આજે 3 ઉત્સવો એકી સાથે છે. શ્રી પુરુષોત્તમજીનો ઉત્સવ છે, ત્યાર પછી દાન એકાદશી છે અને ભગવાન વામન રૂપે પ્રગટ થઈ અને ભક્તોનું રક્ષણ કર્યું, ભક્તો ઉપર કૃપા કરી. એટલે 3 ઉત્સવો એકી સાથે છે. ત્રણેય ઉત્સવનું મનોરથ છે કે આપણે લઈએ. એટલે એકાદશીનું જે આજે ભાવના છે એ પણ આમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ ષોડશ ગ્રંથ ઋતુ ઉત્સવ મનોરથની અંદર સમજાવી છે. અને શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાન વામન કઈ રીતે પ્રગટ્યા છે, કયા પ્રયોજન શું છે, એ બધી વાતો ત્યાં ભાગવતજીની અંદર અષ્ટમ સ્કંદની અંદર જે સ્વ ઉક્ત નિર્વાહ પ્રકરણ છે કે બલિરાજાએ કઈ રીતે ભગવદ આજ્ઞાનું પાલન કર્યું, એ બધી વાતો ભાગવતજીની અંદર સમજાવી છે. અને દસેય દિશાઓની અંદર જેની વિજય પતાકા લહેરાય છે એવા શ્રી પુરુષોત્તમજી, એ પુરુષોત્તમજીનો પણ આજે ઉત્સવ છે. અને બહુ મહત્વપૂર્ણ ફાળો પુરુષોત્તમજીના સંપ્રદાય માટે છે. શ્રી મહાપ્રભુજીની 7મી પેઢીએ આપનું પ્રાગટ્ય છે. પુરુષોત્તમજી સંવંત 1714 પુરુષોત્તમજીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીની 7મી પેઢીએ છે. એમાં 4 ટાઈપો છે કે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીના 2 બાળકો ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, પછી ગોપીનાથજીના એક પુરુષોત્તમજી, પછી ત્યાંથી એનો વંશ સ્ટોપ થઈ ગયો. ગુસાઈજી છે એના 7 બાળકો છે: ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. એમાં ત્રીજા લાલજી છે બાલકૃષ્ણજી, એના 6 લાલ થયા: શ્રી દ્વારકેશજી, શ્રી વ્રજરાયજી, શ્રી વ્રજભૂષણજી, શ્રી પીતાંબરજી, શ્રી વ્રજાલંકારજી અને શ્રી પુરુષોત્તમજી. એમાંના ત્રીજા બાલક છે શ્રી વ્રજભૂષણજી, એના 2 લાલ થયા: એક શ્રી શ્યામલજી અને શ્રી યદુપતિજી. એમાં શ્યામલજીના 2 લાલન શ્રી વ્રજરાયજી અને શ્રી વ્રજપાલજી. પણ યદુપતિજી છે એનાથી પીતાંબરજીનું પ્રાગટ્ય થયું અને પીતાંબરજી એ પુરુષોત્તમજીના પિતાશ્રી છે. શ્રી પીતાંબરજી ને પછી શ્રી પુરુષોત્તમજી. આ રીતે 7મી પેઢીએ પુરુષોત્તમજીનું પ્રાગટ્ય થયું છે. એવું આમાં ચાર્ટમાં આ રીતે બતાવ્યું છે. એનું આપણે જીવન ચરિત્ર થોડું, એને આમાં વિશેષ તો કંઈ મળતું નથી પુરુષોત્તમજી વિશે, પણ જેટલું આમાં સંકલન કર્યું છે આ પુસ્તકની અંદર એટલું આપણે અવગાહન કરશું. એનું સાહિત્ય પણ અઢળક હતું. એમાં ઘણું બધું સાહિત્ય છે. આમાં કહે છે કે સુરતની અંદર જે મંદિર હતું, એનું મકાન હતું, એમાં આગ લાગી, એમાં એ લુપ્ત થઈ ગયું છે. તો આપશ્રીનું પ્રાગટ્ય શ્રી વલ્લભ વંશમાં 7મી પેઢીએ થયું છે. આપશ્રીના પિતાનું નામ છે પીતાંબરજી હતું. એટલે પુરુષોત્તમજીની ઘણી ટીકા પીતાંબર વિરચિત. તો પીતાંબર કોણ? પીતાંબર એટલે એના પોતાના પિતાશ્રીનું નામ પણ એની ટીકામાં ક્યાંય જોડેલું છે. તો સાંપ્રદાયિક એક માન્યતા અનુસાર આપશ્રીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1724 માનવામાં આવતી હતી, પરંતુ નાથ દ્વારાના શ્રી નૃસિંહલાલજી પંડ્યા એની પાસેથી પ્રાપ્ત થયેલ આપશ્રીના જે જન્માક્ષર છે એ ઉપરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે આપશ્રીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1714 થયું હતું. અને એ શુભ દિવસ ભાદરવા સુધી એકાદશીનો હતો. આજનો ભાદરવા સુદ એકાદશી, દાન એકાદશી, અને આપણે વામન દ્વાદશી આજે છે. એટલે ત્રણેય ઉત્સવ એકી સાથે છે. ત્રિઉત્સવ ત્રયી. તો ઉત્સવ ત્રયી આજે 3 ઉત્સવ એકી સાથે છે. તો ભાદરવા સુદ એકાદશીના દિવસે દાન એકાદશીનો દિવસ હતો, ત્યારે આપશ્રીનું પ્રાગટ્ય થયું. આપશ્રીના માતાશ્રીનું નામ જાણવા મળતું નથી. આપશ્રીનું પ્રાગટ્ય પ્રાય શ્રીમદ ગોકુલમાં થયું હોય એવું મંતવ્ય છે. આપશ્રીની બાલ્યાવસ્થા વિશે પણ કોઈ વિગતો જાણવા મળતી નથી, પરંતુ આપશ્રીના વિદ્યાગુરુ શ્રી કૃષ્ણચંદ્રજી હતા અને એનું પ્રાગટ્ય 1661 થયું હતું. શ્રી કૃષ્ણચંદ્રજી ગુસાઈજીના તૃતીય
પુત્ર શ્રી બાલકૃષ્ણજીના બીજા પુત્ર જે શ્રી વ્રજરાયજી હતા, હમણાં ચાર્ટમાં જોયું, તે વ્રજરાયજીના પુત્ર હતા. એ એના ગુરુ હતા, મતલબ એની પાસેથી એને દીક્ષા વગેરે પ્રાપ્ત થઈ હતી. શ્રી નિર્ભયરામ ભટ્ટ પોતાના કલ્પવૃક્ષ નામના ગ્રંથની અંદર શ્રી કૃષ્ણચંદ્રજીને શાસ્ત્રવિત્તમ એટલે શાસ્ત્રના જાણનારા કહીને સંબોધે છે, અને એને ભાવ પ્રકાશિકા વૃત્તિ નામનો ગ્રંથ લખ્યો છે. એમને લખેલો એ ગ્રંથ હોવાથી એ વાત અહીંયા માન્યતા એની મળે છે. આ વિગતો ઉપરથી સ્પષ્ટ એ વાત સમજાય છે કે તેઓ સર્વશાસ્ત્રના અને સાંપ્રદાયિક તત્વજ્ઞાનના પ્રગાઢ વિદ્વાન હતા, અને પુરુષોત્તમજી પણ પોતાના એવા સમર્થ વિદ્યાગુરુને પોતાના ગ્રંથ અણુભાષ્ય પ્રકાશના આરંભમાં મંગલાચરણમાં પ્રણામ કરે છે. એટલે પુરુષોત્તમજી અણુભાષ્ય ઉપર શ્રી પુરુષોત્તમજી એના ગુરુને પણ વંદન કરે છે. ત્યાં અણુભાષ્ય પ્રકાશમાં એમાં પુરુષોત્તમજીના વિદ્યા અધ્યયનમાં તેમને ગોદે લેનાર શ્રી વ્રજરાયજી તીક્ષ્ણ જ્ઞાન પ્રતિભાનો પણ ફાળો જણાય છે. એટલે જે વ્રજરાયજી હતા એને પુરુષોત્તમજીને ગોદ લીધા હતા સુરત, એટલે પુરુષોત્તમજી પછી સુરત પધાર્યા. હકીકતમાં એનો જન્મ તો આમાં કીધું કે ગોકુલમાં થયો હતો. એટલે બીજા બધા બાળકોનું આમાં બહુ વિસ્તારથી આપ્યું છે, ગુસાઈજી પછી 7 બાળકોનું, અને એ 7 બાળકોનો આમાં ઘણો બધો વિસ્તાર છે. અને એ લોકોની જે ભગવદ આસક્તિ બહુ એટલી પ્રબલ હતી, એમાં ઠાકોરજીની ચોરીઓ થતી, કે ઠાકોરજીને ચોરી જતા, જેમાં આસક્તિ હોય કોઈને એમાં ચોરી થતી. પાછી એ મેળવવા માટે કેસય કર્યા, કબાડા કર્યા. મ્લેચ્છ મોમેડિયન ત્યારે બધું સામ્રાજ્ય હતું, તો એ લોકોનો સહારો લેવો પડ્યો, એની ચાપલુસી કરવી પડી, અને પાછા ઠાકોરજી એની પાસેથી લડીને ઝઘડીને મેળવા. તો બહુ ઝઘડાઓ પણ આમાં વર્ણિત થયા છે. પણ મને બહુ આનંદ થયો કે ઝઘડાઓ પ્રોપર્ટી માટેના નહોતા, ઠાકોરજી માટેના. આજે જે ઝઘડાઓ છે એ પ્રોપર્ટી માટેના, પૈસા માટેના છે. આ લોકો ઝઘડતા હતા એ ઠાકોરજી માટે ઝઘડતા હતા. બહુ મીઠા ઝઘડા હતા. પણ ભગવદ આસક્તિ એની બહુ સ્ટ્રોંગ હતી. એના બધા આમાંથી મેં પ્રસંગો વાંચ્યા, બહુ આનંદ આવ્યો. એટલી બધી ભગવદ આસક્તિ એને જોવા મળે છે. ભલે એને ગમે એ કર્યું હોય, ઝઘડા હોય કે મોમેડિયન સામ્રાજ્યનો સહારો લીધો હોય, પણ એ ઠાકોરજી માટે કર્યું હતું. એમ આજની જેમ ધન માટે, લક્ષ્મીના માટે લક્ષ્મીના નાથને વેચી મારે, એવા એ નહોતા કે લક્ષ્મીના નાથનું જે થવું એ થાય, અમને લક્ષ્મી આપવી જોઈએ, એવા એ કંઈ નહોતા. આપ શ્રી સુરતની ગાદીએ ગોદે પધાર્યા છે, અને એ પહેલાંના આપના જીવનની અન્ય કોઈ વિગતો જાણવા નથી મળતી. સુરતની ગાદીએ ગોદ પધારવાનું આમાં વર્ણન આવે છે કે અમદાવાદથી છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીને પધરાવી અને ગોસ્વામી શ્રી વ્રજરાયજી મહારાજ સુરત પધાર્યા, અને ત્યાં બાલકૃષ્ણ પ્રભુનું સુંદર મંદિર સિદ્ધ કરાવી અને એમાં આપ શ્રીને પધરાવ્યા. અને વ્રજરાયજી મહારાજ નિસંતાન હોવાથી પોતાના કાકાના દીકરા આ પિતાંબરજીના પુત્ર શ્રી પુરુષોત્તમજીને એને દત્તક લીધા વ્રજરાયજીએ. અને ત્યારબાદ શ્રી પુરુષોત્તમજી સુરત પધાર્યા અને ત્યાં બિરાજ્યા. સંપ્રદાયમાં પ્રચલિત આખ્યાયિકા અનુસાર આપશ્રીની કિશોર વય હતી ત્યારે સુરતની અંદર એક સમર્થ માયાવાદી પંડિત આવ્યો, અને એમણે શાસ્ત્રાર્થ કરવા માટે એને ચેલેન્જ કરી પુરુષોત્તમજીને. એ તો નાના હતા, પરંતુ ત્યારે પુરુષોત્તમજી બહુ નાના હતા, બાળક હતા, અને એમના વડીલ શ્રી વ્રજરાયજી મહારાજ પરદેશ પધાર્યા હતા, ઘરમાં હાજર ન હતા. જો તે માયાવાદી પંડિતનું એ ચેલેન્જ હતી, એનું આવાહન સ્વીકારવામાં ન આવે તો મહાપ્રભુજીના સુવર્ણાક્ષર કલંકિત થાય કે ભાઈ મહાપ્રભુજી છે એ બધાની ચેલેન્જ સ્વીકારીને એની અરે શાસ્ત્રાર્થ કરતા એમ. એટલે શ્રી મહાપ્રભુજીની જે કીર્તિ હતી એમાં કલંક થાય. એટલે ખૂબ વિચાર કરી અને પુરુષોત્તમજીના માતુશ્રીએ એ પંડિતને આજ્ઞા કરી કે 3 દિવસ પછી મારો પુત્ર તમારી અરે શાસ્ત્રાર્થ કરશે. પછી શ્રી પુરુષોત્તમજીને બોલાવી અને શ્રી માજી મહારાજે એટલે એના માતાશ્રીએ આજ્ઞા કરી કે આપ એકાંત સ્થાનમાં બિરાજી અને 3 દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો. શ્રી મહાપ્રભુજી તમારા ઉપર કૃપા અવશ્ય કરશે. અને પોતાના વચનામૃતોની આજ્ઞા પ્રમાણે આપ શ્રી એકાંત સ્થાનમાં બિરાજી અને એક ચિત્તે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા લાગ્યા. અને પાઠ કરતા
72 કલાક પૂરા થયા, 3 દિવસ 72 કલાક પૂરા થયા ત્યારે આપશ્રીની સન્મુખ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રી બાલકૃષ્ણ પ્રભુએ આજે સુરતના સેવ્ય સ્વરૂપ એ સ્વયં પ્રગટ થયા અને આજ્ઞા કરી કે આપ સાંપ્રદાયિક દરેક ગ્રંથના આદિ અને અંતનું અવલોકન કરો, તેથી આપને સર્વ જ્ઞાન હૃદયારૂઢ થઈ જશે. એટલે પહેલાનો શ્લોક ને છેલ્લો વાંચી જાઓ. કોઈ પણ સાંપ્રદાયિક ગ્રંથનું તમે પહેલો અને છેલ્લું ઉપક્રમો ઉપસંહાર જોઈ જાઓ એટલે તમને બધું સમજાઈ જશે. તો એ રીતે હૃદયારૂઢ થઈ જશે અને આપનો વિજય થશે, એવા અમારા આશીર્વાદ છે. તો આ ત્રણેય સ્વરૂપને દંડવત પ્રણામ કરી અને આજ્ઞા માથે ચડાવી આપશ્રીએ બધા ગ્રંથોના આદિ અને અંતનું અવલોકન કર્યું. એ સાથે સર્વજ્ઞાન આપશ્રીને હૃદયારૂઢ થઈ ગયું. પછી માયાવાદી સમર્થ વિદ્વાન પંડિત સાથે આપશ્રીએ શાસ્ત્રાર્થ કર્યો અને એને હરાવી દીધા માયાવાદીને, અને માયાવાદીનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની એટલે સાકાર બ્રહ્મવાદની વિજય પતાકા લહેરાવી. આ પ્રસંગનો પરોક્ષ ઉલ્લેખ આપશ્રીએ અણુભાષ્યના પ્રકાશમાં કર્યો હોવાનું વિદ્વાનો માને છે. પછી આપશ્રીનો વિદ્યાભ્યાસ શ્રી પુરુષોત્તમજીનો, તો અણુભાષ્ય પ્રકાશમાં મતલબ અણુભાષ્ય મહાપ્રભુજીનું છે, એની ઉપર પુરુષોત્તમજીએ પ્રકાશ નામના સૂત્રો એમાં એને પ્રકાશ પાડ્યો છે. એમાં સૂત્રો અને અધિકરણોના અંતે કરેલા ઉલ્લેખો ઉપરથી સમજાય છે કે આપશ્રીએ સાંકર, રામાનુજ, માધવ વગેરે રચિત 6 ભાષ્યોનો ઊંડો અભ્યાસ કર્યો. શંકરાચાર્યનું, રામાનુજ, માધવ, નિમ્બાર્ક બધા ભાષ્યોને આપણે ડિટેલ્સથી અધ્યયન કરેલું છે. તદુપરાંત વાચસ્પતિ, જયતીર્થ, વેદાંત દેશિક, જે રામાનુજ સંપ્રદાયના મોટા વિદ્વાન હતા, વેદાંત દેશિક એનો શ્લોક આપણે મહાપ્રભુજીએ લીધો છે. ન્યાસાદેશ ન્યાસાદેશેષુ ધર્મ ત્યજ વચન તો અકિંચનાધિક્રિ યોક્તા, એ મહાપ્રભુજીનો છે. ગુસાઈજી એની ઉપર ટીકા રાખી. તો એ વેદાંત દેશિક જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનોના સાહિત્યથી પણ આપશ્રી સારી રીતે પરિચિત હતા. માત્ર નિમ્બાર્ક રચિત ભાષ્યનો આપે કોઈ પણ સ્થળે ઉલ્લેખ કર્યો નથી, તે એક આશ્ચર્ય છે. બાકી બીજા બધા ભાષ્યોનો આપણે ઉલ્લેખ કરેલો છે, એના ઉપરથી એનું એટલું અધ્યયન જણાય છે. વેદ વેદાંત સિવાયના અન્ય વિષયોમાં પણ ગૌતમ, કણાદ, કપિલ વગેરેના શાસ્ત્રોનો પણ ઊંડો અભ્યાસ કર્યો એમ. એટલે ગૌતમનું જે ન્યાય મીમાંસા, કપિલનું સાંખ્ય, એ બધાનો એને ડિટેલ્સથી અભ્યાસ કરેલો છે. જૈન, બૌદ્ધ એ બધાના તત્વજ્ઞાનથી પણ આપશ્રી સુપરિચિત છે. આજે આપણા સંપ્રદાયની અંદર આ ઉણપ છે કે બીજા ધર્મ સંપ્રદાયના ગ્રંથોને આપણે અડતાય નથી, જ્યારે આપણા આચાર્યો બધા શાસ્ત્રોમાં પારંગત હતા. કોઈ બી આવે, જૈન આવે, બૌદ્ધ આવે, નિમ્બાર્ક ગમે આવે, શાંકર આવે, બધાનું ખંડન કરી શકવા એની પાસે સામર્થ્ય હતું. તો એ એટલું આપણા આચાર્યોની અંદર એક બ્રોડ એનું માઇન્ડ હતું કે ભાઈ આપણા સંકુચિત નહીં રહ્યો એમ. આપણા ગ્રંથો પહેલાં અભ્યાસ કરવા જોઈએ, પણ આપણા ગ્રંથો જે છે એ મહાપ્રભુજીનું જે તત્વજ્ઞાન છે એ સાંકરમત ન હોય તો ન સમજાય. સામે સાંકરમત હોય તો આપણા મહાપ્રભુજીની પંક્તિ તરત લાગવાની. હમણાં હું વિદ્વાન મંડન વાંચ્યું છું, તો વિદ્વાન મંડન લખાણો જ એવી રીતના કે એની પૂર્વ પક્ષ કરે કોણ? ગુસાઈજીને લખવો પણ સામે માયાવાદી હોય તો લખે ને. તો ગિરધરજી બહુ વિદ્વાન હતા, ગિરધરજીએ સામે બધી શંકાઓ ઉઠાવી જોરદાર, ગુસાઈજી એનું ખંડન કર્યું. ગિરધરજી શંકા ઉઠાવે, ગુસાઈજી એનું ખંડન કર્યું. એમ આખો વિદ્વાન મંડન ગ્રંથ પ્રગટ થયો. બહુ અદભુત ગ્રંથ છે. એટલે તમારે વ્હાઈટ ને સમજવું હોય તો બ્લેક ને સમજવું પડે. બ્લેક ની બાજુમાં તમે વ્હાઈટ રાખો ને તો તમને એની તરત ફિલિંગ થઈ જાય. કહેવાનો તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીને સમજવા માટે માયાવાદને સમજવો જરૂરી છે. માયાવાદ સમજાય તો મહાપ્રભુજીની પંક્તિ તરત લાગી જાય. એટલે આપણા સંપ્રદાયની અંદર છે મનોરથ, ઢેફલા ખાવા, અપરસ, મેન, મરજાદ આવામાં જ બધાનું વયું ગયું. પહેલાના આચાર્યો હતા બધા વિદ્વાન હતા. શ્યામ બાવા કહે છે કે દીક્ષિતજી મહારાજ એના પિતાશ્રી રામાનુજ મતને ભણવા માટે એ 12 પધાર્યા. અને રામાનુજનો જે મહાન પંડિત હતો એને એમ કીધું કે અમારો વાસણ માંજવા વાળો છે ને એ તમને ભણાવશે. રામાનુજ મત વાસણ માંજવા વાળો, એને મોઢે બાયાટ હતો. આખો ભાષ્ય રામાનુજ ભાષ્ય, આપણા ભાગવતના 4 ભાગ થાય એનાથી મોટું રામાનુજ સંપ્રદાયનું ભાષ્ય. એનો વિદ્વાન એમ કે મારો વાસણ માંજવા વાળો તમને ભણાવશે.
પહેલા તો ના જ પાડી દીધી કે નહીં અમે કોઈને ભણાવતા નથી. પછી એની એને થોડીક શાસ્ત્ર ચર્ચા કરી, પછી એને એમ લાગ્યું કે કંઈક દીક્ષિતજીની સાથે એને જિજ્ઞાસા છે અને શાસ્ત્ર જ્ઞાની છે એમ. પછી એને કોમ્પ્રોમાઇઝ કરી કે ચાલો હું ભણાવીશ તમને થોડુંક, તમે આચાર્ય વલ્લભાચાર્યના વંશમાં તો એ સ્ટેટસ ઉપર છો એટલે તમને વાસણ માંજવા રહે. પડી ઓલો વાસણ માંજતો આખું ભાષ્ય બોલી જાય, એવા વાસણ માંજવા વાળા હતા. આજે આપણા સંપ્રદાયની અંદર તમે જુઓ તો માયાવાદનું કોઈ માયાવાદ આવી જાય, આવીને કોઈ મહારાજને શાસ્ત્રાર્થ કરવાની ચેલેન્જ કરે તો જાડા થઈ જાય. આપણા મહાપ્રભુજીના ગ્રંથોની જેને ખબર ન હોય એને માયાવાદની ક્યાંથી ખબર હોય? ડાયરિયા થઈ જાય. હમણાં બધું ધ્યાતા એટલે આપણું એમાં દારિદ્ર્ય છે. હમણાં પૂજ્ય શરદ બાવાશ્રીના વચનામૃત સાંભળતો તો એને કીધું કે બીજા જે બી સંપ્રદાયો છે, માયાવાદ, રામાનુજ વગેરે લોકોના વિદ્વાનો એટલા છે કે 100-150 લોકોની ટીમ છે એ લોકોની, કે કોઈ પણ પુસ્તક બહાર પડે એનું ખંડન કરી નાખે. એ લોકોની અંદર એટલા વિદ્વાનો છે. સાંકર મતમાં 200-250 ની ગેંગ આખી વિદ્વાનોની, કે કોઈ પણ આવે એનો જવાબ આપી દે. એ લોકો બધા સંપ્રદાયની અંદર એવી આખી ગેંગ છે કે અત્યારે હાલની તકમાં. અને આપણા સંપ્રદાયમાં એવા ભેગા કરવા જાય કેટલા મળે કે જે આપણા સંપ્રદાયનું ડિટેલ્સથી જે બીજા ધર્મ સંપ્રદાયને જાણતા હોય એવા બહુ શ્યામ બાવાશ્રી જેવા કોક મળે. બાકી આપણા સંપ્રદાયમાં બહુ કંગાળ છે, કોઈ ન મળે. બાકી બીજા ધર્મ સંપ્રદાયની અંદર એટલે અને વિદ્વાન મંડન સેમિનારમાં લીધો તો ત્યાં જે બીજા ધર્મ સંપ્રદાયના અનુયાયી આવ્યા હતા, એણે કીધું કે ઓહો, વલ્લભાચાર્યજીનું આટલું દિવ્ય તત્વ જ્ઞાન અમને તો કોઈ ખબર જ નથી. હવે ગ્રંથ હોય તો ખબર પડે ને, ક્યાંય જો વિદ્વાન મંડન ગ્રંથ ન જોવા મળે. 16 ગ્રંથ હમણાં આપણને મળ્યા, શરદ બાવે આ બધા ગ્રંથો છાપ્યા, બાકી 16 ગ્રંથ જોવા ન મળતો. ઓલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઇતર ધર્મ સંપ્રદાયના વિદ્વાનો આપણા મહાપ્રભુ, આપણા ગુસાઈજીનો વિદ્વાન મંડનના સંદર્ભને સમજીને એ આશ્ચર્ય કે અમને આવા ગ્રંથો મળ્યા જ નથી આજ સુધી. મહારાજોએ બધા પેક કરીને રાખ્યા તેજુરીમાં ઉદયની બુદ્ધિ સુધારવા. કોઈ મળ્યા જ નથી કે અમને કોઈ આપે તો અમે વાંચીએ નહીં, કે ક્યાંય લાઇબ્રેરીમાં વિદ્વાન મંડન ન મળે. એટલા પ્રભાવિત થયા આપણા વલ્લભાચાર્યજીની, આપણા ગુસાઈજીની વાણીથી એ લોકો. પણ હમણાં એ કે અમે અધ્યયન કરીએ પણ અમને મળવા જ જોઈએ ને. આવી તો આપણી કંગાળ હાલત છે. મનોરથમાં લાખો રૂપિયા માણસ બગાડે, પણ ગ્રંથ છાપવામાં કોઈ એમ કે ભાઈ 50 રૂપિયા આપો, કોઈ ન આપે. બિચારો તેલીવાલા રોયો. મૂલચંદ તેલીવાલા થઈ ગયા. મૂલચંદ તેલીવાલાની કૃપાથી આ બધા ગ્રંથો મળે આપણને. અત્યારે બધી 16 ગ્રંથની ટીકાઓ એને છપાવી ત્યારે 150-200 વર્ષ પહેલા. અને એ બિચારાની પરિસ્થિતિ નબળી હતી. અને બધાય બાળકોના પ્રસ્તાવ હોય ને ત્યાં ભીખ માંગતો કે ભાઈ મને થોડાક પૈસા આપો ને તો મારો ગ્રંથ છપાઈ જાય. બાળકો કે હાલ ભાગ અહીંથી, ગ્રંથ છાપવાની વાત ક્યાં કરે છે કે. આવી હાલત હતી સંપ્રદાયની. એનો જેટલો શ્યામ બાવા કે એનો જેટલો વજન છે ને એનાથી ડબલ વજનના પુસ્તક એને છપાવ્યા. એવો તેલીવાલા હતો, વૈષ્ણવ હતો. અને રાત્રે સિટી લાઇટે વાંચતો, ઘરમાં દીવો. શ્યામ બાવા કે પવિત્ર એકાદશી દિવસે હું તેલીવાલાને પવિત્ર ધરાવું, કે આની કૃપાથી આજે ગ્રંથો મળે આપણને. પુષ્ટિ સંપ્રદાયમાં જે આજે મૂળ ગ્રંથો મળી રહ્યા છે ને, તેલીવાલા ન હોય તો ક્યાંય એકય ટીકા ન મળે. તમે સંસ્કૃતની અંદર જેટલી બી ટીકા 16 ગ્રંથમાં જોજો, આગળ તેલીવાલાનું ઇન્ટ્રોડક્શન આપ્યું જશે ઇંગ્લિશમાં. બહુ વિદ્વાન હતો અને એની એટલી મહેનત હતી. એટલે આપણા સંપ્રદાયની અંદર શું છે કે કોઈ આપણા મહાપ્રભુજીની વાણી, ગુસાઈજીની વાણી, એ બધી વાણીને સાચવવાનો પ્રયાસ જ નથી કર્યો. કારણ કે રુચિ જ નથી એમાં. દ્રવ્ય સંચયમાંથી કોઈ ફ્રી જ નથી થતું એને.
એ આપણા મહાપ્રભુની વાણીને છપાવે કોઈ. આવી તો આપણી હાલત છે. એટલે જ્યારે આ બધું આલું આચ્છાદન જેવું થઈ ગયું ત્યારે પુરુષોત્તમજી પ્રગટા હતા. પુરુષોત્તમજી ફરી પાછી બીજી પતાકા લહેરાવી. એટલા બધા ગ્રંથો છે. ના, આના પછી ઘણો. એ તો હમણાં 100 વર્ષ પહેલા જ. આ તો અહીં 7મી પેઢી એટલે 300 વર્ષ થઈ ગયા છે, 250 વર્ષ. એ પાછા અત્યારે લુપ્ત થઈ ગઈ છે ને પેલી વાળા વખતમાં આ પુરુષોત્તમજી ને બધા એના આટલા પુસ્તકો એ પાછા લુપ્ત થઈ ગઈ છે ને. ઈ જ આમાં કહે ને કે એને નથી મળતું એમ સાહિત્ય કેટલું બધું હતું. એટલે મળે છે, ઘણું બધું મળે છે. શ્યામ બાવાએ છપાયું છે, બહુ સાહિત્ય પુરુષોત્તમજીનું છપાયું એણે. આમાં આગળ વાંચશું છે પુરુષોત્તમજીનું સાહિત્ય કેટલું છે. બધા આચાર્યો કરતાં પુરુષોત્તમજીનું સાહિત્ય વધારે છે બધાયની કમ્પેરિઝનમાં. હા, બાલકૃષ્ણજી ત્યાં તાપીને, હા ત્યાં છે ને. હા, અશ્વિની એ જે બાલકૃષ્ણજીનું ત્યાં મંદિર છે ને ત્યાં આવેલી. આપશ્રીનો વિદ્યા અભ્યાસ અણુભાષ્ય પ્રકાશમાં એને આ બધા જે રામાનુજ, માધવ, શાંકર એનું ડિટેલ્સથી એને અભ્યાસ કરેલો છે. અને વેદાંત સિવાયના અન્ય વિષયોમાં પણ ગૌતમ, કણાદ, કપિલ વગેરેના શાસ્ત્રોનો પણ એને ઊંડો અભ્યાસ કર્યો છે. જૈન, બૌદ્ધ આ બધાનું તત્વજ્ઞાન એનાથી આપ પરિચિત છે. આપશ્રીએ પાણીની એટલે વ્યાકરણ શાસ્ત્રના પ્રણેતા પાણીનીના સૂત્રો આવે તો એ પાણીની અને પાતંજલિ, કારણ કે વ્યાકરણ છે વેદનું અંગ છે. વેદના 6 અંગો છે એમ: કલ્પસૂત્ર, વ્યાકરણ, છંદ, જ્યોતિષ એમ. તો એમાં પાણીની પછી પાતંજલ ઋષિ થઈ ગયા, એને આ શાસ્ત્ર લખ્યું પાતંજલ. પછી ભટ્ટોજી, દીક્ષિત જેવા વિદ્વાનોની કૃતિઓનું અધ્યયન કર્યું છે. એટલે પાણીની, પાતંજલ વગેરે અનેક શાસ્ત્રોનું આપણે અધ્યયન કર્યું છે. કાવ્ય શાસ્ત્રોમાં પણ કાવ્ય પ્રકાશ, પછી ધ્વન્યાલોક એના પણ ઉલ્લેખો આપની કૃતિઓમાં જોવા મળે છે. આયુર્વેદના પ્રસિદ્ધ ગ્રંથ અર્ક પ્રકાશનો આપે ઉલ્લેખ કરેલો છે, એવા સ્પષ્ટ છે. આપશ્રી આયુર્વેદથી પણ અત્યંત પરિચિત હતા. આપશ્રીનું દ્રવ્ય શુદ્ધિ અને ઉત્સવ પ્રતાન ગ્રંથોમાં અનેક ધર્મશાસ્ત્રોના ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતા ઉલ્લેખો આ વાતની સાક્ષી પૂરે છે. દ્રવ્ય શુદ્ધિ એટલે આ પુરુષોત્તમજીનો ગ્રંથ છે દ્રવ્ય શુદ્ધિ. આ પુરુષોત્તમજીના ચિત્રજી છે. આમાં આમ આવું આપ્યું પણ કલર ચિત્રજી તમને બહુ આમાં મળશે ક્યાંય જોશો તો. શ્રી પુરુષોત્તમજીના આ દ્રવ્ય શુદ્ધિ નામનો ગ્રંથ છે. એમાં એને ખૂબ શાસ્ત્રના પ્રમાણો આપ્યા, ઢગલાબંધ. આપણે કલ્પના ન કરી શકીએ એટલા શાસ્ત્રના પ્રમાણો એને ટાંક્યા છે. તો આ દ્રવ્ય શુદ્ધિ અને ઉત્સવ પ્રતાન ગ્રંથોમાં અનેક ધર્મશાસ્ત્રોમાં ખૂબ મોટી સંખ્યા એમાં જોવા મળે છે. એની સાક્ષી પૂરે છે. આપશ્રીનું ધર્મશાસ્ત્રોનું અધ્યયન પણ ખૂબ જ તલસ્પર્શી હતું. ધર્મશાસ્ત્ર એટલે યાજ્ઞવલ્ક સ્મૃતિ, હારિત સ્મૃતિ એ બધા ધર્મશાસ્ત્રો કહેવાય. મનુસ્મૃતિ એમાં પણ આપનો ડિટેલ્સ અભ્યાસ હતો. આ ઉપરાંત પુરાણ, સાહિત્ય, શિષ્ટ, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાના પણ સાહિત્યથી પણ આપશ્રી સારી રીતે પરિચિત હતા. નરસિંહ મહેતાનું પણ જે બી સાહિત્ય છે એના કીર્તનો વગેરે એનાથી પુરુષોત્તમજી પરિચિત હતા. સાંપ્રદાયિક ક્ષેત્રે આપશ્રીનું અધ્યયન ખૂબ જ ઝીણવટ ભર્યું હતું અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ આપણે કર્યો હતો. એટલે એમ કહેવાય કે ભાઈ મહાપ્રભુજી ને ગુસાઈજીના ગ્રંથ ઉપર જેમાં પુરુષોત્તમજીની ટીકા ન હોય એ ગ્રંથ મહાપ્રભુજીનો છે કે નહીં, ગુસાઈજીનો છે કે નહીં, એમાં ક્વેશ્ચન માર્ક લાગે. એક ગ્રંથ નથી છોડ્યો પુરુષોત્તમજીએ. અને તદુપરાંત શ્રી હરિરાયજી, શ્રી દેવકીનંદનજી, શ્રી ચાચા ગોપેશ્વરજી એ બધાની ટીકાઓ, શ્રી દ્વારકેશલાલજી અને પોતાના પૂર્વકાલીન અને સમકાલીન એટલે પોતાના પૂર્વના અને પોતાની સમકાલીનમાં જે બી વિદ્વાન આચાર્ય ચરણો હતા એ બધાના સાહિત્યનું આપશ્રીએ માર્મિક અધ્યયન કર્યું. એટલે ડિટેલ્સથી અધ્યયન કરેલું છે પુરુષોત્તમજીએ. તો અહીંયા તો આપણે એની ટીકા યમનાષ્ટકનીને જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ બધી ટીકાઓનું એને અધ્યયન કરીને છેલ્લે નિષ્કર્ષ પુરુષોત્તમજી આપ્યો હોય. બધી 16 ગ્રંથમાં તમે જોઈ લો, અંતઃકરણ, પ્રબોધ, સંન્યાસ નિર્ણય કે એને બધી ટીકાનો અભ્યાસ કરીને પછી એને ટીકા લખી છે. આ બધી વિગતો ઉપરથી
નિર્વિવાદ રીતે આપણે કહી શકીએ કે આપશ્રીના નામ પ્રમાણે જ આપશ્રીના ગુણો પણ હતા. એટલે જેવું આપનું નામ છે એવા જ ગુણો આપમાં હતા એમ. શ્રી પુરુષોત્તમજી આપ શ્રી સાચે જ પુરુષોત્તમ સર્વ પુરુષોમાં ઉત્તમ હતા એમ. મોરના ઈંડાને ચિતરવા ન પડે. આપશ્રીનો ગૃહસ્થાશ્રમ. આપશ્રીના અંગત જીવન વિશે પણ જાજુ જાણવા મળતું નથી. આપશ્રીના 3 વખત લગ્ન થયા હતા. પ્રથમ પત્ની શ્રી રાણીજી વહુજી અને બીજા પત્ની શ્રી ચંદ્રાવલીજી વહુજી અને ત્રીજા પત્ની શ્રી પદ્માવતા વહુજી. આપશ્રીને 2 પુત્રો અને 1 બેટીજી થયા હતા. એમાં શ્રી યદુપતિજી, શ્રી દામોદરજી અને શ્રી હરિપ્રિયા બેટીજી. પરંતુ આપશ્રીની ઉપસ્થિતિમાં જ આ 3 બાળકોએ લીલા અવસ્તારી, મતલબ 3 બાળકોનું દેહ છૂટી ગયા તેમ પુરુષોત્તમજીની હાજરીમાં જ. આપશ્રીના સમયમાં સુરત જાહો જલાલીની ટોચ હતું. આપશ્રીના અનેક ધનિક સેવકો દ્વારા અઢળક ધન સંપત્તિ આપશ્રીને અંગીકાર કરવામાં આવતી હોવા છતાંય તે સર્વનો વિનિયોગ બાલકૃષ્ણ પ્રભુની સેવામાં જ આપશ્રી કરાવતા હતા. આપ પોતે ખુદ સાદું, સરળ અને સાત્વિક જીવન જીવતા હતા. તો જ આ બધું કરી શકે ને. એટલા ગ્રંથોનું અધ્યયન કરવું, જે વૈભવશીલ કે ભોગવાદી જીવન જીવતા હોય તો કાંઈ ન થાય. જીવન ભોગમાં જ વયું જાય, ભોગવવામાં. એટલે એનું જીવન એકદમ સાત્વિક, સાદું અને સાત્વિક હતું. આટલો વૈભવ હોવા છતાંય આપશ્રીને સુરત શહેરના ભપકા, વિલાસ અને સમૃદ્ધિની કશી અસર ન હતી. એટલે આવું શહેરની અંદર રહેતા છતાં એની એને અસર ન થતી. આપશ્રી તો સાચા અર્થમાં આજીવન વિદ્યાર્થી જ રહ્યા. એટલે આજીવન વિદ્યાર્થી રહ્યા એટલે આજીવન એને અધ્યયન જ કર્યું એમ. ડુમસમાં બિરાજીને અત્યારે સુરતમાં જે ડુમસ સ્થાન છે ને, એ ડુમસમાં બિરાજી અને ષોડશ ગ્રંથ વગેરેની બધી ટીકાઓ લખતા, શ્રૃંગાર કરી અને ત્યાં વયા જતા. એકદમ એકાંત સ્થાન છે ડુમસ. અત્યારે એ ડુમસની જગ્યા બીજા લોકોએ ખરીદી લીધી. આપણી કોઈ પુષ્ટિ માર્ગી નથી, પણ જે લોકોએ ખરીદી એ આપણને આવવા દે. હવે સુરતના વૈષ્ણવ આજે પુરુષોત્તમજીનો જન્મ દિવસે ત્યાં જાય અને મહાપ્રભુજીના પુરુષોત્તમજીનો ગ્રંથનો પાઠ કરે. ત્યાં બીજાની ખરીદી લે છે, એની રજા લઈને લોકો જાય ત્યાં. આમ ઝૂંપડી જેવું છે, ત્યાં પુરુષોત્તમજી જ્યાં બેસીને આ બધું અધ્યયન કર્યું. આજે પણ એ જગ્યા છે ડુમસમાં, સુરતથી બહાર એ જગ્યા છે. આપશ્રીનો કલા શોખ, કલામાં પણ પેઇન્ટિંગમાં એવા એનો શોખ હતો એમ. આપશ્રી શુષ્ક વિદ્વાન જ નહોતા, પરંતુ કલા રસિક પણ હતા એમ. આપશ્રીને ચિત્રકલાનો સારો શોખ હતો. આપશ્રીના દોરેલા નીચેના ચિત્રો સુરતના મોટા મંદિરમાં આજે પણ બિરાજે છે. એટલે આમાં ઘણા બધા ચિત્રજીના કયો ચિત્ર બનાવ્યું એ આમાં આપ્યું છે. એમાં એક બતાવ્યું કે એમને કે શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની અંદર 21મા અધ્યાયની અંદર 11મા શ્લોકમાં જે શ્લોક છે વેણુગીતનો, ધન્યાસ્તુ મૂઢ મતયા આપી હરિન્યોયતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકારણે વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. કે ભાઈ ઠાકોરજી બિરાજી રહ્યા છે, બધા હરણાઓ છે, પ્રભુનું વેણુવાદન સાંભળીને સામે એકીટ હશે, સામે જ બિરાજી રહ્યા છે, સામે જે પ્રભુની સામે દર્શન કરી રહ્યા છે. એવું એને એક ચિત્ર બનાવ્યું છે. એમાં ગોપીજનો શ્રી ઠાકોરજીના ચરણારવિંદ પાસે એક ધ્યાનથી બેસી અને વેણુવાદન સાંભળી અને હરણીઓનું વર્ણન કરે છે. કે હરણીઓ પ્રેમાળ દ્રષ્ટિથી જાણે કે શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. અને આ ભાવનું આલેખન કરતું શ્રી મુરલી મનોહરનું સુંદર ત્રિરંગી ચિત્ર આપે દોર્યું હતું. અને શ્રી કૃષ્ણ વેણુવાદન કરે છે અને આપશ્રીના ચરણારવિંદ પાસે 2 હરણીઓ ઊભી છે અને આપશ્રીના મસ્તક ઉપર મયુરપીંછનો ગુચ્છ ધારણ કર્યો છે. આ રીતે આમાં ઘણા ચિત્રો આપ્યા છે. એવા બધા ચિત્રોનો પણ એને શોખ હતો. એક પ્રસંગ એવો બન્યો છે કે આપશ્રીના જીવનનો એક પ્રસંગ આ પ્રમાણે છે કે એક વખત શ્રી પુરુષોત્તમજી સુબોધનીજીનું અધ્યયન કરતા હતા. ત્યારે કોઈક કારિકાનો અર્થ બરાબર ન બેસવાથી આપશ્રી બહુ ખિન્ન થઈ ગયા, ઉદાસ થઈ ગયા. કારિકા ન સમજાણી એટલે આટલું ગ્રંથોનું વિદ્વાન અધ્યયન કરીને પછી સુબોધનીજીની પંક્તિ ન લાગે તો આપણા જીવનની ક્યાંથી લાગે? પુરુષોત્તમજી આટલા ગ્રંથોનું અધ્યયન કરીને સુબોધનીજીની પંક્તિ ન લાગે તો એકદમ ઉદાસ થઈ ગયા. તો આપશ્રીને ખિન્નતા જોઈ અને ત્યાં બેઠેલા એક વૃદ્ધ માજીએ આપશ્રીને એનું કારણ પૂછ્યું. કારણ જાણી અને માતાએ વિનંતી કરી કે કૃપાનાથ, શ્રી હરિરાયજીએ ભગવદ્ વાર્તામાં આ કારિકાને જે અર્થ સમજાવ્યો હતો એ અર્થ જો આપ આજ્ઞા કરતા હોય તો હું કહું. ડોહીમાં એમ કીધું
કે હરિરાયજી અમને સુબોધનીજી સમજાવતા ત્યારે આ કારિકાનો અર્થ અમને આ રીતે સમજાવ્યો હતો, તો આપ કૃપા કરીને આજ્ઞા કરો તો કહું. તો આપશ્રીની આજ્ઞાથી માતાએ એ અર્થ કહ્યો અને એ સાંભળી આપશ્રી ઘણા પ્રસન્ન થઈ ગયા. ડોસી એની પંક્તિ ઉકેલી દીધી. તો આ પ્રસંગ શ્રી હરિરાયજીની મહાનુભાવતા અને પુરુષોત્તમજીની વિદ્વત્તા વ્યક્ત કરે છે. આપશ્રીના સમકાલીન એટલે આપશ્રીની સમકાલીનમાં જે વિદ્વાનો હતા એ અહીંયા સમજાવે છે કે આપશ્રીના સમયની અંદર શ્રી વલ્લભ વંશજ વૃક્ષ ફૂલીને બહુ ઘેઘૂર બની ગયું હતું. એટલે ત્યારે એટલા બધા વિદ્વાનો હતા એમ. અને એની વડવાઈઓ પણ ભારતના જુદા જુદા સ્થળે રોપાઈ ચૂકી હતી. આપશ્રીના સર્વ સમકાલીન ગોસ્વામી બાળકોમાં શ્રી હરિરાયજી શિક્ષાપત્રવાળા શ્રી હરિરાયજી મહાપ્રભુ સૌથી વિશેષ પ્રૌઢ હતા, એટલે મોટા હતા. 125 વર્ષ કંઈક બિરાઈ જાય, એ બધાથી મોટા હતા. પછી એ પ્રૌઢ વિદ્વાન અને મહાનુભાવ હતા. પુરુષોત્તમજીના પ્રાગટ્ય સમયે આપશ્રીની વય 65 વર્ષની હતી. હરિરાયજી આપશ્રી 120 વર્ષ જેટલો લાંબો સમય સુધી ભૂતલ ઉપર બિરાઈ હરિરાયજી. શ્રી પુરુષોત્તમજી પોતાના ગ્રંથમાં હરિરાયજી પ્રત્યે ખૂબ આદર દર્શાવે છે. અને ચાંપાસેનીમાં બિરાજતા શ્રી વિઠ્ઠલરાયજી પ્રાગટ્ય સંવત 1751 આપશ્રી કરતા વયમાં ખૂબ નાના હોવા છતાંય બંને વચ્ચે ગાઢ પ્રીતિ હતી. પુરુષોત્તમજી સ્વરચિત દરેક ગ્રંથની એક નકલ શ્રી વિઠ્ઠલરાયજીને મોકલતા. એના પ્રત્યે એટલે ચાંપાસેનીમાં બિરાજતા એ વિઠ્ઠલરાયજીને એક કોપી મોકલતા ગ્રંથની. અને વિઠ્ઠલેશરાયજીની વિનંતી સ્વીકારી અને આપશ્રી સ્વરચિત પ્રહસ્તવાદ ગ્રંથ પણ પ્રહસ્ત ટીકાની સાથે રચના કરી. પછી શ્રીમદ ભાગવત સુબોધનીજી ઉપર લેખ નામની ટીકા લખનાર શ્રી વલ્લભજી પણ આપશ્રીના સમકાલીન હતા. હમણાં આવે ને સુબોધનીજીમાં લેખકાર, તો એ લેખકાર શ્રી વલ્લભજી, એ કાકા વલ્લભજી કયો, એ જ લેખકાર વલ્લભજી. એટલે પ્રકાશ એ પુરુષોત્તમજીનો અને સુબોધનીજીમાં લેખ એ આ લેખકાર વલ્લભજીનો છે. એ પુરુષોત્તમજીના વખતમાં થઈ ગયા વલ્લભજી, જેને સુબોધનીજી ઉપર લેખ કર્યો. એ સમકાલીન હતા. હરિરાયજી આ હરિરાયજી પછી આ વલ્લભજી, કાકા વલ્લભજી અથવા લેખકાર વલ્લભજી, તો એ જેને સુબોધનીજી ઉપર ટીકા લખી છે. ટીકા એટલે લેખ. એ વલ્લભજી પણ આપશ્રીના સમકાલીન વયમાં આપશ્રીથી નાના હતા. બંને વચ્ચે આત્મીય સંબંધો હોવાથી પોતાની સુબોધનીજી પ્રકાશ ટીકામાં 10મ સ્કંદના 4થા અધ્યાયમાં 20મા શ્લોક ઉપરની ટીકામાં તેમનો ઉલ્લેખ બહુવચનમાં ન કરતા એક વચનમાં જોવા મળે છે. એટલે એનાથી નાના હતા પુરુષોત્તમજીથી. શ્રી ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીના પુત્ર શ્રી ગોપીશજીના પુત્ર શ્રી વ્રજોત્સવજીને પણ આપશ્રી પોતાના દરેક ગ્રંથની એક નકલ મોકલતા. એટલે ત્યારે ઝેરોક્સ નહોતી, હાથે લખવા પડતા. જેટલો મોટો ઓળો ગ્રંથ લખે એની કોપી કરાવતા. ત્યારે લહિયાઓ હતા. લહિયાઓ છે એ લખતા, એના પૈસા લેતા. આપણે કેમ ઝેરોક્સ વાળાને પૈસા આપીને ઝેરોક્સ કરાવીએ, ત્યારે લહિયાઓ એક 10 લખતા. એક અલગ છૂટા પાના હોય, પછી એને બાંધતા. તો એ રીતે બધાય લહિયાઓને પૈસા દઈને લખાવતા. હાલો ને બધા હસ્તલિખિત પ્રતો હતી ને. તો ગુસાઈજીના સાતમા લાલજી જે ઘનશ્યામજી હતા, એના પુત્ર ગોપીશજી અને એના પુત્ર વ્રજોત્સવજી, એને એ કોપી મોકલતા પુરુષોત્તમજી. પછી આપનો પ્રવાસ અને દિગ્વિજય અને ગ્રંથ રચના. આપશ્રીએ સમગ્ર ભારતનો પ્રવાસ કરેલો અને આપશ્રી જ્યાં જ્યાં પધાર્યા એ સર્વ સ્થળે રહેતા વિદ્વાનો, પંડિતો, આચાર્યોને શાસ્ત્રાર્થ કરવા માટે આપશ્રી આહ્વાન આપતા. કારણ કે ત્યારની કલ્ચર એવી હતી કે જ્યાં બી આપ પધારતા તો શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્રનો આખો જમાનો હતો. તો એને આપ બોલાવતા. એને જેમ ગુસાઈજી પણ કેમ બધા વિદ્વાનો આવે તો એને સન્માન કરતા, એની સાથે શાસ્ત્રાર્થ કરતા, એ રીતે પુરુષોત્તમજી પણ એને શાસ્ત્રાર્થ કરતા એની સાથે. અને એ સર્વેને આપશ્રીએ જીતી અને એમની પાસેથી વિજયપત્રો પણ આપશ્રીએ પ્રાપ્ત કર્યા. અને આમ બદ્રીનાથ, કેદારનાથથી રામેશ્વર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી 10 દિશાઓમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો આપશ્રીએ વિજય ડંકો વગાડ્યો. ત્યારે આજે કોઈને ખબર નથી. ઓલા મોટા મોટા વિદ્વાનો કહેતા કે અમને વલ્લભાચાર્યજીનું તત્વજ્ઞાન અમારી પાસે છે જ નહીં, તમે આપો તો અમને ખબર પડે ને. જ્યારે પુરુષોત્તમજી આખા હિન્દુસ્તાનની અંદર વિજય ડંકો લહેરાયો હતો આપણા મહાપ્રભુજીનો.
અને આજે મહાપ્રભુજીને કોઈ ઓળખતા નથી કે વલ્લભાચાર્ય કોણ એને ખબર નથી. શંકરાચાર્યને બધાય ઓળખે. તો બદ્રીનાથથી લઈ કેદારનાથ, રામેશ્વર અને દ્વારકાપુરી, જગન્નાથપુરી સુધી 10 દિશાઓમાં, એટલે આનું નામ જ 10 દિશ વિજય, 10 દિશાઓમાં જેનો ડંકો વાગી રહ્યો છે એવા. દસેય દિશાની અંદર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો આપશ્રીએ વિજય ડંકો વગાડ્યો હોવાથી આપશ્રી 10 દિગંત વિજય, 10 દિગંત એટલે 10 દિશાઓમાં જેની વિજય પતાકા લહેરાય છે એવા 10 દિગંત વિજય તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયા પુરુષોત્તમજી. આપશ્રીનો વિદ્યા અનુરાગ એટલો બધો હતો કે આપશ્રી પરદેશ પધારતા ત્યારે પોતાની સાથે અનેક ગાડા ભરીને પુસ્તકો રાખતા. ગાડા ભેગા ચાલતા, કપડાના, કટલેરીના, એમાંય પાછો અરીસો અંદર. ચપ્પલ, હે ભગવાન, એ તો મને પહેલી વાર કહ્યું, તો ખબર નથી. હવે બસ કરો, बस कर शकील दास्ता अपनी सुनने वाले के दिल दहलते हैं और दिल दहली जाए. बस कर शकील दास्ता. અને પુરુષોત્તમજી છે 32 ગાડાઓ ભેગા રાખતા. એવું કહેવાય છે કે શાસ્ત્રાર્થ કરવા માટે લોકો આવતા તો આ નંબરના ગાડામાંથી આ પુસ્તક લઈ આવો એના મને કહેતા ખવા. એટલું સાહિત્ય આપના ભેગું જ ચાલતું. ત્યારે આખો એનો કલ્ચર હતી એ રીતે. અત્યારે એટલું પુસ્તક આપણા મોબાઈલમાં આવી જાય, એટલું શાસ્ત્ર, અત્યારની ફેસિલિટી એવી છે કે આપણી એક હાર્ડ ડ્રાઈવમાં બધું આટલું શાસ્ત્ર આવી જાય. પણ આજે વિદ્વાનો નથી. શાસ્ત્ર આવી જાય પણ વિદ્વાનો નથી. ફૂલ ફેસિલિટી કઈ આપણા માટે તો ફૂલ ફેસિલિટી છે, પણ આપણે ફૂટેલા પાત્ર છીએ. તો આપશ્રીનો વિદ્યા અનુરાગ એટલો બધો હતો કે આપશ્રી પરદેશ પધારતા ત્યારે પોતાની સાથે અનેક ગાડાઓ ભરીને પુસ્તક રાખતા. અને આપશ્રીની મ્યાનામાં બિરાજી અને પ્રવાસ કરતા. ત્યારે મ્યાનામાં સમય નકામો ન જાય તે માટે સૂક્ષ્મ અક્ષરે શ્રી સુબોધનીજી આદિ ગ્રંથો લખાવીને રાખતા અને એમનું અવગાહન કરતા. મ્યાનો એટલે એવી ડોલી જેવું હશે, કંઈક ડિક્શનરીમાં જોવું પડશે મ્યાનો એટલે શું. મતલબ કે એનો 1 મિનિટ વ્યર્થ ન જવા દેતા એમ શ્રી પુરુષોત્તમ. એ મ્યાનામાં બિરાજીને પ્રવાસ કરતા એમ કીધું. મ્યાનામાં બિરાજીને પ્રવાસ કરતા ત્યારે એ મ્યાનામાં સમય નકામો ન જાય એટલા માટે સૂક્ષ્મ અક્ષરે શ્રી સુબોધનીજી આદિ ગ્રંથો લખાવીને રાખતા અને એનું અવગાહન કરતા અને સ્વરચિત ગ્રંથોનું પણ વારંવાર અવગાહન કરતા. આપશ્રી એમાં વખતો વખત સુધારા વધારા પણ કરતા. ગ્રંથ લેખનનું કામ શાંતિ અને સ્વભાવથી થાય. ગ્રંથ લેખનનું કામ શાંતિ અને સ્વસ્થતાથી થાય એવા હેતુથી આપ સેવાથી પરવારી અને સુરત નજીક દરિયા કિનારે આવેલા ડુમસ નામના સ્થળે પધારતા અને ત્યાં બિરાજી અને ગ્રંથ લખવાનું કાર્ય મોટા ભાગે કરતા અને કરાવતા. એટલે બીજા પાસે પણ એ કરાવતા એમ. ડુમસ પધારવાનો સમય ન હોય ત્યારે મંદિરના ભોયરામાં બિરાજી અને આપશ્રી આ કાર્ય કરતા. એટલે એકાંતમાં તેમ મંદિરની નીચે પેલા ભોયરા બનાવતા, એની અંદર બિરાજીને બધું કાર્ય કરતા. આપશ્રી પોતાની પાસે 9 જેટલા લહિયાઓ રાખતા. 9 જેટલા લહિયાઓ લખવાવાળા, કે કાંઈક એને વિચાર આવ્યો તો સીધો લખી લે, લખવાનું એનું ચાલુ જ હતું. તો 9 જેટલા લહિયાઓ રાખતા ને એ સમયે જે વિચાર સ્ફુરે એની તરત જ નોંધ કરી લેતા. એક સમયે આપશ્રી 3-4 ગ્રંથોનું લેખન કાર્ય સાથે કરાવતા. તેથી જ તો એક ગ્રંથમાં કરેલ ઉલ્લેખનો વિસ્તાર બીજા ગ્રંથમાં જોવા મળે. હવે એકારે 4 ગ્રંથોનું લેખન કરાવતા 9 લહિયાઓ પાસે.
સામાન્ય રીતે આપશ્રી દરેક ગ્રંથની 3 નકલો કરતા, એટલે એક ગ્રંથ ન લખતા 3 નકલો કરાવતા, અને એક નકલ પોતાની પાસે રાખતા, બીજી નકલ ચાપાસેની વાળા વિઠલેશરાયજી ને મોકલતા, અને ત્રીજી નકલ શ્રી વ્રજોત્સવજીને અગર તો કોઈ યોગ્ય પાત્રને આપતા. એ વ્રજોત્સવજી આગળ કીધું ને, અગર કોઈ યોગ્ય પાત્રને આપતા. આનું નામ ગ્રંથદાતાની ઉદારતા. આમ આપશ્રીએ 9 લાખ શ્લોકનું 3 મહાભારત જેટલું સાહિત્ય લખ્યું. 9 લાખ શ્લોકનું. 3 મહાભારતના 3 લાખ શ્લોક છે, તો 3 મહાભારત જેટલું સાહિત્ય લખ્યું. 9 લાખ શ્લોક આપણે વાંચી ન શકીએ આપણા જીવનમાં, એટલું એને લખ્યું. હું એક ભાગનું ન વાંચી શકું. અને આપશ્રીની લેખન શૈલી ઘણી ચોક્કસ છે, અને જ્યાં અલ્પ વિરામનો ઉપયોગ કરવો પડે ત્યાં આપશ્રી વિરામ ચિહ્ન મૂકે, એટલે પૂર્ણ વિરામ. અને પૂર્ણ વિરામના સ્થાને આપશ્રી ઊભી રેખા કરે આમ. અને ફકરો પાડવાનો હોય ત્યાં 2 ઊભી રેખા કરે, કારણ કે ત્યારે બોલ શોર્ટેજ હતી. ફકરો પાડવામાં જગ્યા મૂકવી પોસાય નહીં, કારણ કે ત્યારે કાગળની બહુ શોર્ટેજ. ગોપેશ્વરજી કહે છે કે ભાઈ મારે કેટલું બધું લખવું છે પણ કાગળ નથી મળતા. ગોપેશ્વરજીના ગ્રંથોને જોઈએ ને તો આમ લખ્યું હોય ને પછી આમ લખ્યું હોય, હાંસિયામાં લખ્યું હોય, આમ આડું લખ્યું હોય, અહીં લખ્યું હોય ને અહીં લખ્યું હોય, કાગળ નથી, એટલી શોર્ટેજ. આજે એટલો કાગળ વેસ્ટેજ જાય આપણો. એટલે એને લખવું છે કે બિચારા રોવે કે મારે ઘણું બધું લખવું, મને કોઈ કાગળ નથી દેતું. આવી હાલત હતી. પછી ફકરો પાડવાનો હોય ત્યાં 2 ઊભી રેખા મૂકી દે, અને થોડીક જગ્યા મૂકી 1/2 ઇંચ જેટલી, અને પછી પાછી 2 ઊભી રેખા કરી અને મહત્વના શબ્દોને ગેરુના રંગથી રંગે છે. એટલે અત્યારે પણ એવી પેન આવે જે મહત્વના, એની ઉપર તમે અંડરલાઈન કરી શકો એ પેનથી. પછી જ્યારે તમે પુસ્તક ખોલો તો એ અક્ષર એ દેખાય ને, અંડરલાઈન હોય એની ઉપર દેખાય, એવી અત્યારે માર્કર આવે ને. પછી એટલે ગેરુના રંગથી રંગી દે, અને કોઈ ભાગ કાઢી નાખવો હોય તો એના ઉપર પટ્ટી લગાવી એના ઉપર ફરી લખે. જ્યાં આપશ્રીને ટિપ્પણ કરવું હોય, એટલે કંઈક વિશેષ એને સ્ફુર્યું હોય વિચાર, તો એ શબ્દ ઉપર આપ 1 અથવા તો 2 આડી લીટી કરતા એમ, અને પછી એનો નીચે એની ઉપર વિશેષમાં લખતા એમ. આપશ્રીનો અંતિમ સમય ભારત ભ્રમણ અને તે દ્વારા દિગ્વિજય કરી, અને આપશ્રીએ બાકીનો બધો સમય સુરતમાં બિરાજી અને પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીની સ્વરૂપ સેવામાં અને અનવસરનો સમય નામ સેવામાં વિતાવ્યો. નામ સેવા એટલે મહાપ્રભુજીના ગ્રંથોનું સંકલન લખવામાં, ગ્રંથ લખવામાં. આપશ્રીએ સ્વમાર્ગી અને અન્ય માર્ગી વિદ્વાનોની કદર કરી અને તેમને આશ્રય આપ્યો હતો. આપશ્રીના બંને બાળકો ખૂબ નાની વયમાં જ લીલામાં પધારી ગયા હોવાથી પોતાના ભત્રીજા શ્રી પુરુષોત્તમજીને પ્રાગટ્ય સંવંત 1738માં ગોદે લીધા. પુરુષોત્તમજીએ એના ભત્રીજા એ પુરુષોત્તમજી જ હતા. અહીં કીધું કે લીલામાં પધાર્યા, નાની વયમાં જ એના 2 બાળકો અને બેટીજી લીલામાં પધારી ગયા. એટલે પુરુષોત્તમજીએ પછી લીલામાં પધાર્યા હોવાથી પોતાના ભત્રીજા શ્રી પુરુષોત્તમજીને એને ગોદે લીધા. અને આ પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર, શ્રી બાલકૃષ્ણજીના 5મા પુત્ર, શ્રી શ્રી વ્રજા અલંકારજીના જ્યેષ્ઠ પુત્ર, શ્રી વિઠલેશરાયજીના પુત્ર હતા. મુરલીધરજીના જ્યેષ્ઠ પુત્ર થાય એમ. અને એમને ગોદે લીધાનો દત્તક પત્ર આપશ્રીને સંવંત 1781ના બીજા અષાઢ સુદ દસમને ગુરુવારે કરેલો છે. એટલે દત્તક પત્ર કરે, જેને દત્તક લે એની બધી અત્યારે કાનૂની કાર્યવાહી થાય, અને વેદોક્ત શાસ્ત્રોક્ત જે બી કાર્યવાહી થાય બધી વિધિ પણ કરે દત્તક લેતી વખતે. એના આધારે આપશ્રીએ શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને શ્રી વ્રજેશ્વર પ્રભુના 2 સ્વરૂપો અને શ્રી પાદુકાજી મંદિરની અને પોતાની સર્વ સ્થાવર જંગમ મિલકત અને સેવાનો અધિકાર તેમને સોંપ્યો. એટલે પુરુષોત્તમજી જેને દત્તક લીધા એને. અને 1781માં આપશ્રી હરિદ્વાર પધારેલા, અને ત્યાં આપશ્રીએ પોતાના કુલ પુરોહિતને લખી આપેલ પત્ર આજે પણ એ પુરોહિતના વંશમાં બિરાજે છે.
એના જે કુલ પુરોહિત હતા એને જે પત્ર લખ્યો એ પણ બિરાજે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે લેખપત્ર પછી આપ શ્રી જાજો સમય ભૂતલ ઉપર બિરાજ્યા નહીં હોય, પરંતુ એ માન્યતા માટે કોઈ પુરાવો મળતો નથી. મુંબઈમાં આવેલી ગટ્ટુલાલાજીના હસ્તપ્રતોના પુસ્તકાલયમાં પરમ ભગવદી તેલીવાલા, જો નામ આવ્યું, પરમ ભગવદી શ્રી તેલીવાલાને મળેલ અને એક હસ્તપ્રત વિક્રમ સંવત 1810ની છે. એમાં તત્વારદીપ નિબંધના 3જા પ્રકરણની 12મા સ્કંધની ટીકાઓ છે અને તે પુસ્તક ઉપર શ્રી પુરુષોત્તમજી નામ એવું લખેલું છે અને ગ્રંથના હાસ્યામાં ખૂબ સૂક્ષ્મ અક્ષરે ટિપ્પણ કરેલું છે અને આ પદ્ધતિ પુરુષોત્તમજીની હતી અને પુરુષોત્તમજીની હોવાથી ગ્રંથ જો તેમનો હોય તો આપ શ્રી વિક્રમ સંવત 1810માં વિદ્યમાન હતા એવું માનવું પડે. એટલે એનો કઈ રીતે ડિસાઈડ કરવું એ આમાં નક્કી નથી થતું. આ ઉપરથી એટલું તો ફલિત થાય છે કે આપ શ્રી લગભગ 66 થી 70 વર્ષ ભૂતલ ઉપર બિરાઈ જવા જોઈએ. 70 વર્ષમાં આટલું કાર્ય કરવું એટલે આપણું એ દુર્ભાગ્ય છે કે આપશ્રીના જીવન વિશે આપણને પ્રામાણિક અને ઐતિહાસિક તથ્યપૂર્ણ વિગતો જાણવા મળતી નથી. આવા પ્રકંડ વિદ્વાન, આવા પ્રતિભાશાળી, અગાધ બુદ્ધિમત્તા ધરાવનારા, પ્રચુર પાંડિત્યવાન આચાર્ય રત્ન વિશે આનાથી વિશેષ કશું પણ કહેવા આપણે શક્તિમાન નથી. એ દુઃખદ ઘટના છે. એટલે ડિટેલ્સથી એનું કાંઈ મળતું નથી એમ. પછી આપના ગ્રંથોનું બહુ વિસ્તારથી આમાં આપ્યું છે કે આપે જે ગ્રંથ સાહિત્ય લખ્યું એમાં આપ સમજાવે છે પુરુષોત્તમજીના ગ્રંથો 500 વર્ષના ઇતિહાસની અંદર શ્રી મહાપ્રભુજીથી આરંભી અને શ્રી વલ્લભકુલના ગૌસ્વામી બાળકો અને પુષ્ટિમાર્ગી વિદ્વાન પંડિતોએ પોતાના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સાહિત્યથી વેદમાર્ગ અને પુષ્ટિમાર્ગના રહસ્યનો સ્પષ્ટ કરવામાં અમૂલ્ય એવો ફાળો આપ્યો છે અને બીજા કોઈ પણ ગ્રંથ લેખન કરતા શ્રી પુરુષોત્તમજીના ગ્રંથો સંખ્યાની દ્રષ્ટિએ અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ખૂબ ચડિયાતા છે. બધાય કરતાં વધારે પુરુષોત્તમજીના ગ્રંથો છે અને આપશ્રીએ જે ગ્રંથો ઉપર ટીકા નથી લખી તે ગ્રંથ પ્રમાણભૂત નથી એવું વિદ્વાનો માને છે. કેટલા એને કોઈ ગ્રંથ નથી છોડ્યો કે જેની ઉપર પુરુષોત્તમજીની ટીકા ન હોય. વિદ્વાનો એમ કે પુરુષોત્તમજીની ટીકા ન હોય તો એ ગ્રંથમાં ક્વેશ્ચન માર્ક કરવો જોઈએ. એટલે કહે છે કે વિદ્વાનો એમ કે ભાઈ પુરુષોત્તમજીની ટીકા જેની ઉપર નથી એ ગ્રંથ પ્રમાણભૂત નથી એવું વિદ્વાનો માને. દાખલા તરીકે આપે ભગવત પીઠિકા ગ્રંથ ઉપર ટીકા નથી લખી કે પોતાના કોઈ ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી કર્યો. તેથી કેટલાક વિદ્વાનો માને છે કે ભગવત પીઠિકા ગ્રંથ છે પુરુષોત્તમજીનો રચેલો નથી. એટલે એમાં બધું ભગવત પીઠિકાનું વર્ણન છે. એ રીતે ઘણા બધા એવા ગ્રંથો પાછળથી ગુસાઈજીના નામે ચડી ગયા. અષ્ટાક્ષર મહાત્મયને ક બોલો તો પાપ ધોવાઈ જાય, ણ બોલો તો ધનની પ્રાપ્તિ થાય, એવા બધા જે સકામ એમાં બતાવ્યા. તમે આ અષ્ટાક્ષર મંત્રનું મહાત્મ્ય વાંચો તો સાવ બોગસ તમને લાગે કે આવું આપણા મહાપ્રભુજી ગુસાઈજી કોઈ દી કે જ નહીં. એવા બધા ગ્રંથો છે. આ ઘૂસી ગયા આવડવા કયું સુદર્શન કવચ, શ્રી વલ્લભાચાર્ય વિરચિત સુદર્શન કવચ સમાપ્ત. હવે સુદર્શન કવચ તમે વાંચો તો માથું દુખવા માંડે, એવું ભયંકર વર્ણન આવે એમાં. હવે આપણા મહાપ્રભુજી એવું કોઈ દિવસ લખે જ નહીં. વાંચેતા જ આપણને સમજાય કે મારા દુશ્મનને માથી મારી નાખજો, ઓના ભૂકા બોલાવી દેજો, ઓના ભૂકા બોલાવી, એવું એમાં લખેલું હોય. મહાપ્રભુજી એવું થોડું લખે, પણ ચડી ગયો મહાપ્રભુજી નામ. હરતા ફરતા નીચે લખી નાખ્યું, બહુ પોપ્યુલર થઈ ગયા તો વલ્લભાચાર્ય વિરચિત. અને આ અષ્ટાક્ષર મહાત્મ્ય તો એની નામે ગુસાઈજી વિરચિત. હવે ગુસાઈજીને શું લેવા દેવા એવા ગ્રંથ થાય રે. એમાં સકામ મતલબ કે આ કરશો તો ધન મળી જાય, આ કરશો તો મનની શાંતિ મળી જાય, આ ણ બોલવાથી શરણ મમ બોલવાથી આ થઈ જાય, આવો લાભ થઈ જાય. એવું વાંચીને વૈષ્ણવમાં ફસાઈ જાય છે. પણ હકીકતમાં એવા ગ્રંથો છે એ સંપ્રદાયની અંદર ઘુસાડી દેવામાં આવ્યા છે. આગળ કહે છે કે સ્વતંત્ર ગ્રંથો અને ટીકા સાહિત્ય આ પ્રમાણે છે. અવતાર વાદાવલી પુરુષોત્તમજીનો બહુ મોટો ગ્રંથ છે. એની અંદર ઘણા બધા વિષયો છે. અવતાર વાદાવલી એમાં પ્રહસ્તવાદ ઉપરની ટીકા, પછી પંડિતકર પાલવાદ, પંડિતકર ભિંડી પાલવાદ એવું કંઈક છે ગ્રંથ.
એવું કંઈક છે એની અંદર વિષય. હવે આમાં એનો પરિચય આપ્યો છે બહુ વિસ્તારથી, એમાં આપણે નહીં જાય. ભેદાભેદ સ્વરૂપ નિર્ણય, પછી પ્રતિકૃતિ પૂજનવાદ, સૃષ્ટિભેદવાદ, ખ્યાતિવાદ, અંધકારવાદ, બ્રાહ્મણત્વાદી દેવતાવાદ. એટલે જે આ વર્ણાશ્રમ છે તો બ્રાહ્મણત્વાદી દેવતા એટલે બ્રાહ્મણ દેવતા છે, વર્ણની કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એમ જે 4 વર્ણ છે ને એ બ્રાહ્મણ કે વિશ કે ક્ષાત્ર કે ક્ષુદ્ર દેવતા છે, એને કારણે એ બ્રાહ્મણ કહેવાય છે. જન્મથી બ્રાહ્મણ કોઈ હોતું નથી. એ પુરુષોત્તમજી આમાં સમજાવ્યું. બ્રાહ્મણત્વ આદિ દેવતાવાદ એ જાતિ નથી. બ્રાહ્મણો નામ દેવતા ન જાતિ, એમ મહાપ્રભુજી કે વ્યક્તિ સદભાવે અપગમાત. વ્યક્તિ રહેવા છતાં દેવતા જો અપગમન કરી જાય પછી બ્રાહ્મણ રહેતો નથી. એમ ભલે બ્રાહ્મણની ઘરે જન્મ હોય તોય. એ આમાં પુરુષોત્તમજીએ સમજાવ્યું. બ્રાહ્મણત્વાદી દેવતાવાદ, પછી જીવ પ્રતિબિંબત્વ ખંડનવાદ. એટલે સાંકર મતવાળાઓ આ જીવ છે એને પ્રતિબિંબ રૂપ માને છે, એનું પુરુષોત્તમજીએ ખંડન કર્યું. આવિર્ભાવ તિરોભાવવાદ, પ્રતિબિંબવાદ, ભક્ત્યુત્કર્ષવાદ, ખલાલા પન્વી ધ્વંસવાદ, પછી નામવાદ, મૂર્તિ પૂજનવાદ, ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ. એટલે તિલક, ઉર્ધ્વપુંડ્ર તિલક જે કરીએ એમાં. શંખ ચક્ર ધારણવાદ, મતલબ શંખ ચક્રાદિકમ ધાર્યમ, મહાપ્રભુજીએ કીધું છે પૂજાના અંગરૂપે. પછી તુલસી માલા ધારણવાદ, ઉપદેશ વિષય શંકા નિરાશવાદ, પછી ભાગવત સ્વરૂપ વિષય શંકા નિરાશવાદ, પછી સ્વવૃત્તિવાદ કે ભાઈ સ્વવૃત્તિ વલ્લભ વંશજોની વૃત્તિ શું. એમાં એણે લખ્યું છે કે જો કોઈ વલ્લભ વંશજ મહાપ્રભુજીના ગ્રંથો ન સમજાવે અને એની ચરણ ભેટ લે તો એનો ઋણી બને, અને એનું ઋણ ચૂકવવા માટે એને જેમ ઓલાને અજગર થવું પડ્યું એમ એનું ઋણ ચૂકવવું પડે. કારણ કે જો એ મહાપ્રભુજીની વાણી, એનો સિદ્ધાંત, એના શિષ્યોને આ ભગવત ભજનનો કે પ્રકાર, મહાપ્રભુજીના ગ્રંથો ગુસાઈજીના એ ન સમજાવે અને જો એની ચરણ ભેટ ખાય તો મહારાજો છે એ વૈષ્ણવના ઋણી થાય અને એ ઋણ એને ચૂકવવું પડે. આ પુરુષોત્તમજીએ સ્વવૃત્તિ ગ્રંથ, આ સ્વવૃત્તિવાદ ગ્રંથ લખ્યો, એમાં આપે કીધું, જેનો ઉલ્લેખ હમણાં આપણે આ લીધું ને અમૃત સિદ્ધાંત વચનાવલી, એમાં ટાંક્યું હતું સ્વવૃત્તિવાદ. એટલે એની વૃત્તિ કેવી હોય એમ, અને આ જીવનની અંદર જે દ્રવ્ય આવે એ કેવી વૃત્તિથી આવવું જોઈએ એમ. પછી 23મું છે જીવ વ્યાપકત્વ ખંડનવાદ, જે સાંકર મત જીવને વ્યાપક માને છે એનું ખંડન કર્યું. પછી અભાવવાદ, પછી વસ્ત્ર સેવાવાદ, આત્મવાદ, પછી ભક્તિ રસત્વવાદ, સ્વતંત્ર ગ્રંથો. હવે આ બધા અવતારવાદાવલીના ટોપિક છે. પછી સ્વતંત્ર ગ્રંથો એટલે પોતે લખેલા ગ્રંથ એમ. ટીકાઓ જે છે મહાપ્રભુજીના ગુસાઈજીના ગ્રંથો ઉપર એ અલગ આવશે. આ એના સ્વતંત્ર ગ્રંથો. પ્રસ્થાન રત્નાકર, પછી સમર્પણ નિર્ણય, પછી મુક્તિ ચિંતામણી, દ્રવ્ય શુદ્ધિ. આ દ્રવ્ય શુદ્ધિ આ સ્વતંત્ર ગ્રંથ દ્રવ્ય શુદ્ધિ એ લખ્યું ને દ્રવ્ય શુદ્ધિ, એમાં ઉલ્લેખ કર્યો 31માં દ્રવ્ય શુદ્ધિ. પછી અન્ય ગ્રંથો ઉપર, પછી ઉત્સવ પ્રતાનવાદ, ઉત્સવ પ્રતાન, પછી ઉત્સવ ભાવાનુક્રમ, પછી ગ્રંથો ઉપરની ટીકા સાહિત્ય, માંડોક્ય ઉપનિષદ દીપિકા, ઉપનિષદો ઉપર એ આપે ટીકા લખી છે. પછી નૃષિ તાપો ઉપનિષદ દીપિકા, પછી કૈવલ્ય ઉપનિષદ અર્થસંગ્રહ, પછી બ્રહ્મો ઉપનિષદ અર્થસંગ્રહ, અમૃત તરંગિણી પરિચય. અમૃત તરંગિણી એટલે આ ગીતાજી ઉપરનું અમૃત તરંગિણી ટીકા આપણે જોઈ હતી પુરુષોત્તમજીની, એની પર પરિચય છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ગ્રંથો ઉપરનું પુરુષોત્તમજીનું ટીકા સાહિત્ય. અણુભાષ્ય પ્રકાશ, અણુભાષ્ય ઉપર પુરુષોત્તમજીની પ્રકાશ છે. પછી ન્યાયમાલા, પછી સુવર્ણ સૂત્ર, આવરણ ભંગ યોજના જે આ નિબંધમાં જોઈએ આપણે. પછી ષોડશ ગ્રંથ સંગતિ, યમનાષ્ટકની ટીકા, બાલબોધની ઉપર ટીકા, સિદ્ધાંત મુક્તાવલીની ટીકા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ઉપર સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, ભક્તિવર્ધની, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવાફલ ઉપરની ટીકા. ત્યાર પછી ભક્તિ અંશ ઉપર 2 ટીકાઓ પુરુષોત્તમજીની. એક પૂર્વાચાર્યોને અનુલક્ષીને એક પોતાનો સ્વતંત્ર મત આપણે જોઈ ગયા. ભક્તિ અંશ ઉપર 2 ટીકા પુરુષોત્તમજીની. પછી ભાવાર્થાધિકારણ, પછી ભાષ્ય પ્રકાશ,
પૂર્વ મીમાંસા, એટલે વેદનો જે પૂર્વકાંડ છે એની ઉપર પૂર્વ મીમાંસા કારિકા વિવરણ, સુબોધિનીજી ઉપર પ્રકાશ, જે અત્યારે આપણે સુબોધિનીજીમાં પ્ર કરીને આવે ને પ્રકાશકાર, એ પ્રકાશકાર પુરુષોત્તમજી. હા, તો એ સુબોધિનીજી પ્રકાશ. પછી શ્રીમદ ભાગવત ઉપરની સૂક્ષ્મ ટીકાઓ, ગાયત્રી પદ્યાર્થ પ્રકાશ કારિકા વિવરણ, ન્યાસાદેશ વિવરણ, ન્યાસાદેશ ઉપર વિવરણ છે, પત્રાવલંબન ઉપર ટીકા અને વલ્ભાષ્ટક ઉપર વિવરણ. પછી સંક્ષિપ્ત ગ્રંથ પરિચય, એમાં જેટલા બી અત્યારે આપણે ગ્રંથો બોલ્યા એનું સંક્ષિપ્તમાં બહુ આમાં આપ્યું છે. આટલા બધા ગ્રંથો ઉપર આપણે લેવા જઈએ તો સમય ઘણો જ હશે, એટલે એમાં આપણે નથી જતા. પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ઉપરનું ગ્રંથ સાહિત્ય ઉપરનું થોડું આપણે જોઈ લે કે અણુભાષ્ય પ્રકાશ. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજી રચિત અણુભાષ્ય ઉપરની ટીકા છે, જે બ્રહ્મસૂત્ર છે વેદવ્યાસજીના, એની ઉપર શ્રી મહાપ્રભુજીએ ભાષ્ય લખ્યું. એની ઉપર પુરુષોત્તમજીએ સર્વ ગ્રંથોના આ ગ્રંથ છે એ ગ્રંથ શિરોમણી છે. અણુભાષ્ય દ્વારા શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રોમાંના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ વિચારને સમજાવ્યો છે અને એ ગ્રંથ સૂત્રાત્મક શૈલીમાં લખ્યો. આપણે જોઈ ગયા અણુભાષ્યમાં એક એક સૂત્ર છે, અથાપી બ્રહ્મ જિજ્ઞાસા, એવી રીતના સૂત્રો છે. મહાપ્રભુજી એને ભાષ્ય લખ્યું, પુરુષોત્તમજી એની પર વિશાળ પ્રકાશ પાડ્યો છે. તો એ સૂત્રાત્મક શૈલીમાં લખાયેલો છે અને તેને સમજવા ટીકા સાહિત્યની જરૂર હતી, અને આ જરૂર શ્રી પુરુષોત્તમજીએ ખૂબ સુંદર રીતે અણુભાષ્ય પ્રકાશ દ્વારા પૂરી કરી છે. શ્રી પુરુષોત્તમજી દ્વારા જાણવા મળ્યું છે કે અણુભાષ્યનો પાછળનો ભાગ 1.5 અધ્યાય શ્રી ગુસાઈજીએ પૂરો કર્યો છે. કારણ કે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી 2.5 અધ્યાય, 4 અધ્યાય છે, એમાંથી 3.5 અધ્યાય લખ્યા, 1.5 અધ્યાય રહી ગયો, એ ગુસાઈજીએ પૂર્ણ કર્યો. એ બંને લેખન શૈલીને વચ્ચે તફાવત શ્રી પુરુષોત્તમજીએ એને સમજાવ્યું છે. પછી અણુભાષ્ય ઉપર રચાયેલી અનેક ટીકાઓમાં આપશ્રી રચિત આ ગ્રંથ સર્વોત્તમ અને સૌથી વધુ મહત્વનો છે. આપશ્રી સવિગતને ભાષ્ય સમજાવી અને સૂત્ર કે અધિકરણના અંતે બીજા ભાષ્યોના અર્થઘટન અને વિચારોની પણ નોંધ કરે છે. બીજા એટલે રામાનુજ, માધવ વગેરેના, અને પછી એની ચર્ચા પણ કરી છે અને એનું ખંડન કર્યું છે. પરિણામે આ ગ્રંથ કેવલ સ્પષ્ટીકરણ કરવા પૂરતો મર્યાદિત ન રહેતા તલસ્પર્શી છણાવટ કરેલી છે. અને કેટલીક વાર તો આપને એમ પણ લાગે છે કે આ ગ્રંથ એટલો બધો અર્થ ગંભીર છે કે તે સમજવો પણ મુશ્કેલ બની જાય. શ્રી ગોપેશ્વરજીએ આ ગ્રંથ સમજાવવા તેના ઉપર રશ્મિ નામની ટીકા લખી. ગોપેશ્વરજીએ હર જનરેશન ઉપર મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ટીકા લખી. આપણા આચાર્ય એટલું સમૃદ્ધ હતા આપણે કે હર જનરેશન ઉપર મહાપ્રભુજીથી લઈ ગુસાઈજી, ગોપીનાથજી, એ આચાર્ય ત્રયથી લઈને આગળ જોઈએ 7 બાળકો, એનાથી આગળ લઈને જેટલા બી બાળકો, હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે બધા વિદ્વાન આચાર્યોએ હરેક જનરેશન ઉપર એટલું સાહિત્ય પ્રગટ કર્યું પુષ્ટિ માર્ગ ઉપર. અને આજે તમે કોઈને પૂછો કે ષોડશ ગ્રંથ એટલે શું, તો કોઈને ષોડશ ગ્રંથના નામ ના, મહારાજોને નામ ના આવડતા હોય, આવી હાલત છે. અમદાવાદમાં એક મહારાજ પ્રવચન કરતા હતા કે ષોડશ ગ્રંથ અંતર્ગત સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી આમ કહે છે. નવનીત પ્રિય શાસ્ત્રી કે મહારાજ કૃપાનાથ, સર્વોત્તમ સ્તોત્ર ષોડશ ગ્રંથમાં ન આવે, આવો મારી ઘરે બતાડો કે નહીં, ષોડશ ગ્રંથના પુસ્તકમાં સર્વોત્તમ છે કે નહીં. આવી તો હાલત છે સંપ્રદાયની કે સર્વોત્તમ સ્તોત્ર ષોડશ ગ્રંથમાં એ મહારાજ પાછા પ્રવચન કરે તો બહુ સારું. કોઈ વૈષ્ણવને તમે પૂછો ષોડશ ગ્રંથના નામ આવડતા હોય તો કહેજો. આવી તો કંગાળ હાલત છે આપણી, જે આપણા સંપ્રદાયની જીવા દોરી કહીએ, આપણે નેસેસિટી કહીએ કે ભાઈ એના વગર કોઈ પુષ્ટિ માર્ગમાં એક ડગલી ચાલી ન શકે ષોડશ ગ્રંથ વગર. આપણા આવા વિદ્વાન આચાર્યોએ કેટલી મહેનત કરી હોય અને આજે એ બધી મહેનત પાણીમાં જાય છે. આગળ કહે છે કે પરિણામે આ ગ્રંથો કેવલ સ્પષ્ટીકરણ નહીં પણ બહુ ડિટેલ્સથી આપે એમાં અધ્યયન કર્યું છે. અને એની ઉપર શ્રી ગોપેશ્વરજીએ રશ્મિ નામની ટીકા લખી છે.
અને આ ગ્રંથની પ્રશંસા કરતા એક અન્ય માર્ગી વિદ્વાને કહ્યું કે આ અણુભાષ્ય પ્રકાશ રચીને તો પુરુષોત્તમજી મહારાજે શુદ્ધાદ્વૈત મતના શ્વાસ અને પ્રાણ બની રહ્યા છે. બીજા ધર્મ સંપ્રદાયના વિદ્વાને આપણા પુરુષોત્તમજીની પ્રશંસા કરી કે ભાઈ અણુભાષ્ય ઉપર આપે એના પ્રાણ પૂરી દીધા. એમ સુવર્ણ સૂત્ર શ્રી ગુસાઈજી રચિત વિદ્વન મંડન. હવે વિદ્વન મંડન ઉપર પુરુષોત્તમજીનું સુવર્ણ. શ્રી ગુસાઈજી રચિત વિદ્વન મંડન ગ્રંથ ઉપરની આપશ્રીની આ ટીકા છે. એટલે વિદ્વન મંડન ઉપર પુરુષોત્તમજીએ સુવર્ણ સૂત્ર નામની ટીકા લખી છે. વિદ્વન મંડન એટલે કે વિદ્વાનોનું આભૂષણ. આ ગ્રંથ શ્રી ગુસાઈજીનો સ્વતંત્ર ગ્રંથ છે અને તે 58 પ્રકરણમાં વહેંચાયેલો છે અને એમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું જ યથાર્થ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે આપણું તત્વચિંતન, આપણું દર્શન. અને એના ઉપર રચાયેલી અનેક ટીકાઓ શ્રી પુરુષોત્તમજીની સુવર્ણ સૂત્ર ટીકા એમાંથી સર્વોત્તમ છે. સુવર્ણના દોરામાં વિદ્વાનોના આભૂષણને આપે પરોવ્યું છે. શ્રી પ્રભુચરણે સર્વવાદોની સમીક્ષા કર્યા પછી નિત્ય લીલાવાદનું સુંદર રીતે વર્ણન કર્યું. એટલે ગુસાઈજીએ આ વિદ્વન મંડનમાં. અને સુવર્ણ સૂત્રમાં એ નિત્ય લીલાવાદનું બહુ પ્રૌઢથી સમર્થન કર્યું છે. એટલે બહુ વિસ્તારથી એને ત્યાં સમજાવ્યું છે પુરુષોત્તમજીએ. આપશ્રીએ ખૂબ વિગતે અનેક પ્રમાણો આપી અને વિદ્વન મંડનના સૂત્રોનું સ્પષ્ટીકરણ કર્યું છે. અનેક આચાર્યો અને વિદ્વાનોના મતનું આપે શક્તિપૂર્ણ રીતે ખંડન પણ કર્યું છે. બીજા જે અન્ય ધર્મ સંપ્રદાયના. આવરણ ભંગ યોજના. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધ નામનો ગ્રંથ લખ્યો અને એ 3 પ્રકરણોમાં વહેંચાયેલો છે. શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ. આ ગ્રંથ ઉપર શ્રી મહાપ્રભુજીએ સ્વયં ટીકા લખી છે. એટલે ગ્રંથ લખ્યો પછી દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘને કીધું કે ભાઈ આમાં લખ્યો જ ખરી પણ આમાં સમજાતું નથી. એટલે શ્રી મહાપ્રભુજી આખા નિબંધ ઉપર પ્રકાશ નામની ટીકા લખી. શ્રી મહાપ્રભુજીએ તો એ સ્વયં ટીકા લખી છે પ્રકાશ. અને એ 3જા પ્રકરણનો 4થા અધ્યાયના 33મા શ્લોક સુધીની છે. અને ગુસાઈજીએ ત્યાંથી આગળ ટીકા લખવા માંડી અને 5મા સ્કંદના 135 શ્લોક સુધીની છે. આ પ્રકાશ પર શ્રી પુરુષોત્તમજીએ આવરણભંગ નામની ટીકા રચી છે. અને શ્રી ગુસાઈજીએ જ્યારથી પ્રકાશ ટીકા અપૂર્ણ મૂકેલી એ અપૂર્ણ ભાગ પર આપે સ્વતંત્ર રીતે યોજના નામની ટીકા લખી. અને આ ટીકા પણ આ ગ્રંથ ઉપર લખાયેલી બીજી ટીકાઓ કરતા શ્રેષ્ઠ છે. પછી 16 ગ્રંથ પ્રકરણ ગ્રંથ સંગતિ. એટલે જે બી નાના નાના ગ્રંથો છે એની ઉપર એ પુરુષોત્તમજીએ ઘણી બધી ટીકાઓ લખી. એમાં આખા 16 ગ્રંથ આમાં આપી દીધા છે. એમાં યમનાષ્ટકની અંદર સર્વ પાપમાંથી નિવૃત્તિ થવી, આ બધા એના ફલશ્રુતિ છેલ્લે બતાવી ને. સમસ્ત દુરિત અક્ષયો ભવતી વે મુકુંદે રતિ. એ રીતે સિદ્ધાંત મુક્તાવલીની અંદર ભક્તિનો સિદ્ધાંત પ્રગટ કર્યો. હેમનાષ્ટકની અંદર મુકુંદ રતિ વર્ધનની વાત બતાવી છે. તો એ બધું આખા 16 ગ્રંથનું એક વાક્યમાં એણે બતાવ્યું છે. સિદ્ધાંત બાલબોધની અંદર શાસ્ત્રનો અર્થ નક્કી કરી સિદ્ધાંત મુક્તાવલીમાં ભક્તિનો સિદ્ધાંત પ્રગટ કર્યો છે. ભક્તિ 2 પ્રકારની છે, બાહ્ય અને આંતર. તો સિદ્ધાંત રહસ્યમાં બાહ્ય ભક્તિ માટે બાહ્ય શુદ્ધિની આવશ્યકતા બતાવી છે. નવરત્નની અંદર આંતર. અંતઃકરણ પ્રબોધમાં આંતર ભક્તિ માટે શુદ્ધિ અને મનની સ્થિરતાની જરૂરિયાત બતાવી છે. તો આ રીતે આખું 16 ગ્રંથ ઉપર. પછી શ્રી યમનાષ્ટકમાંથી યમુનાજીની સ્તુતિ, બાલબોધમાં સ્વરૂપ યોગ્યતાની પ્રાપ્તિ બતાવી છે. એ રીતે આમાં એક ગ્રંથની વાત સમજાવી છે શોર્ટમાં. અને ત્યાર પછી 16 ગ્રંથ ઉપર ટીકા. પછી ભક્તિ હંસ ઉપરની ગુસાઈજીનો જે ગ્રંથ છે એની ઉપર ટીકા છે પુરુષોત્તમજીની. શ્રી ગુસાઈજી વિરચિત ભક્તિહંસ ગ્રંથમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગો બતાવી, જીવોના ભેદ સમજાવી, ઉપાસના અને ભક્તિ તથા પૂજા અને ભક્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. એટલે ઉપાસના હોય અને ભક્તિ કેવી હોય, પછી પૂજા અને ભક્તિ, એ બધાનો ભેદ ગુસાઈજીએ સમજાવ્યો છે. તે ગ્રંથ પર આપ શ્રી પંચમ પુત્ર શ્રી રઘુનાથજીની ભક્તિ તરંગીણી નામની ટીકા લખી છે. અને એના ઉપર આપશ્રીએ તીર્થ નામક લઘુ ટીકા લખી છે. પુરુષોત્તમજીનું જે આપણે ભક્તિઅંશ વખતે લીધી હતી, તીર્થ નામની ટીકા. તો ભક્તિઅંશ ગ્રંથ ઉપર આપશ્રીએ સ્વતંત્ર રીતે વિવેક નામની એક બીજી ટીકા લખી. એક એની રઘુનાથજીની ટીકા છે ભક્તિ તરંગીણી ઉપર, એને તીર્થ ટીકા પૂર્વાચાર્યની
જે રીતે એને સમજાવવા માટે, અને એક પોતાની સ્વતંત્ર ટીકા વિવેક નામની. એટલે 2 ટીકા પુરુષોત્તમજીએ ભક્તિ અંશ ગ્રંથ ઉપર લખી. 2 ટીકા આપણે લીધી હતી. બહુ આનંદ આવ્યો ભક્તિ અંશ જ્યારે લીધો હતો ત્યારે. અને સુબોધનીજી ઉપર પ્રકાશ, જે અત્યારે આપણે અધ્યયન કરીએ સુબોધનીજી ઉપર, તો પ્રકાશ નામની ટીકા પુરુષોત્તમજીની છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત ઉપર સુબોધનીજી નામે ટીકા રચી. એના ઉપર શ્રી ગુસાઈજીએ ટિપ્પણી રચી. અને આ બંને ગ્રંથોને વધુ સ્પષ્ટ સમજાવવા માટે શ્રી પુરુષોત્તમજીએ એના ઉપર પ્રકાશ કર્યું છે. આમ આપણે આપશ્રી રચિત ગ્રંથો પૈકી મહત્વના કેટલાક ગ્રંથોનો આછો એવો પરિચય મેળવો. આ ઉપરથી એક વાત સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે જ્યારે સંપ્રદાય ઉપર અન્ય ધર્મીઓના સવિશેષ આક્રમણો થયા, ત્યારે આપશ્રીએ એકલા હાથે વીર યોદ્ધાની અદાથી આટલા ગ્રંથો અર્થ ગંભીર ગ્રંથો રચી અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો ખૂબ ચોક્કસ રીતે ખૂબ નક્કર ભૂમિકા ઉપર સમજાવી છે. એટલે આટલા બધા મારા હતા જ્યારે વિદ્વાનોના, આપણા આ સંપ્રદાય એને ટક્કર લીધી. એમાં લઈડા પુરુષોત્તમજી બધાને શાસ્ત્રાર્થમાં એમ, અને બધાને પરાસ્ત કરાવ્યા. અને આજે કોઈ આવે વિદ્વાન તો લાલજી જીતા કરવું પડે. ભાગી જાય. તમે નહીં સાંભળ્યો હોય પ્રસંગ, એક મહારાજને ત્યાં એક વિદ્વાન બાલક આવ્યા. બાલક મતલબ એક વિદ્વાન આવ્યા અન્ય ધર્મ સંપ્રદાયના. બાલકને ચેલેન્જ કરી કે અમારી શાસ્ત્રાર્થ કરો એમ. તો બાલકને કઈ આવડતું હતું નહીં. એના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. તો બાજુના બધા હવા ભરવા વાળા હતા, એ બધાએ કીધું કે આપણું નાક થોડું જવા દેવાય, કે કહી દો કે શાસ્ત્રાર્થ કરશું. કે તો કે આવડતું તો નથી, શાસ્ત્રાર્થ કરવો કેમ? કે તમે ચિંતા નહીં કરો, અમે છીએ ને ભેગા. હું ના કે આપણું નાક કપાવાય, કે ચેલેન્જ કરી દીધી. કાંઈ વાંધો નહીં, કાલે આવજો. કે ઓલા વિદ્વાન હતા અન્ય ધર્મ સંપ્રદાયને, એ આવ્યા કાલે. તો આ બધા પખાવટ ને જાન ને તબલા ને ડોપ ને બધું લઈને તૈયાર રાખ્યા. હતાડી નહીં આવે. ઓલા શાસ્ત્રાર્થીઓ બાલક આયા બિરાજે સામે, ઓલો વિદ્વાન બિરાજે. ઓલા વિદ્વાને બિચારા 1 કલાક સુધી પોતાના મતનું પ્રસ્થાપન કર્યું કે અમારો આ મત છે. હવે બાલકને કે તમે જવાબ આપો. હવે ઓલા બધા આજુબાજુમાં પખાવટ ને ડફ ને જાન ને લઈને હતાડીને બેઠા. તેને બધા કાઢ્યા અને વગાડવા માંડ્યા. ધીમ ધડાકા ધા કિટકીટા ચિંતા લાલજી જીતા, ધીમતા લાલજી જીતા, લાલજી જીતા, લાલજી જીતા, લાલજી જીતા, હો લાલજી જીતા, હો લાલજી જીતા. આખા ગામની અંદર લાલજી જીતે. કે હું થયું પણ લાલજી જીતો? કે લાલજી જીતી ગયા. ઓલો બિચારો પૂછડું ઊંચું, ઓલો વિદ્વાન પૂછડું ઊંચું કરી ભાગી. એમાં હું થયું તો બિચારો કન્ફ્યુઝ થઈ ગયો કે આમાં થયું શું? આમાં કઈ મારો પ્રસ્થાપિત તો નહોતો થયો મત. બોલાવા તો ડફ ને જાન ને તબલા ને લઈને લાલજી જીતા, લાલજી જીતા બધા નાચવા માંડ્યા. આખા ગામમાં અફવા ફેલાઈ ગઈ કે લાલજી જીતી ગયા. બોલો, આખા ગામમાં ખબર પડી ગઈ કે લાલજી જીતી, પણ શેમાં જીતી ગયા? પછી ઓલો બિચારો ઓલો જે પ્રસ્તાવ કર આવ્યો હતો એ બધો ભાગી ગયો કે આ કઈ ખબર જ ન પડી આ શું થયું. તીનતા લાલજી જીતા. તો આજે કોઈ વિદ્વાન ચેલેન્જ કરે તો આવું જ કરવું પડે ને. લાલજી જીતા, લાલજી જીતા. હા, પ્રવચન કરતા નથી આવડતું. જો આને બાજુવાળા આને પ્રવચન કરતા ન આવડે, બોલે ને તો આમ જીભ આમ ગોટા વરે. હું બોલું કારણ કે કોઈ દી બોલ્યા તો હોય નહીં. અરે તમે સાંભળો તો એમ થાય વચનામૃત જ ન કરે. એ કરે એ તમે આપણો તો બેભાન થઈ જાવ. એવા પડ્યો તો આપણે બેભાન થઈ જાય. આગળ કરીએ.
સાહિત્યકાર તરીકે આપશ્રીનું મૂલ્યાંકન. ટીકા સાગર શ્રી પુરુષોત્તમજીની, એને પુરુષોત્તમજીનું અહીં ટીકા સાગર કીધા. ટીકા સાગર એટલે બધા ગ્રંથો ઉપર ટીકા લખેલી ટીકા સાગર. શ્રી પુરુષોત્તમજી ટીકા સાગર છે. શ્રી પુરુષોત્તમજીની દ્રષ્ટિ સંકુચિત ન હતી, પરંતુ અતિ વિશાળ હતી. ઘણા વિદ્વાનોમાં બુદ્ધિની વિશાળતા હોય છે, પરંતુ હૃદયની ગહનતા હોતી નથી. પરંતુ આપશ્રીના સર્વ ગ્રંથોમાં અક્ષરે અક્ષરે બુદ્ધિની તીવ્રતા, વિશાળતા અને હૃદયની ગહનતા જણાય છે. આપશ્રી શ્રુતિ સંપન્ન હતા. આપશ્રી સ્મૃતિ શાસ્ત્રોમાં પણ એટલા જ વિદ્વાન હતા. સ્મૃતિ એટલે જે ઋષિમુનિઓ, શ્રુતિ એટલે વેદોમાં પણ એટલા પારંગત હતા, અને સ્મૃતિઓ એટલે ઋષિમુનિઓ દ્વારા જે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, હરિસ્મૃતિ વગેરે, એ સ્મૃતિઓમાં એટલા જે ધર્મગ્રંથો છે એમાં એટલા પારંગત વિદ્વાન હતા. તદુપરાંત ઇતિહાસ, મહાભારત, રામાયણ વગેરે, પુરાણો, 18 પુરાણો, ઉપપુરાણો, પછી નારદ પંચરાત્ર જે બાલબોધમાં સમજાયું, આદિ તંત્રના પણ આપ કુશળ અભ્યાસી હતા. શુદ્ધાદ્વૈત દર્શનના તો આપ મોટા વિદ્વાન હતા. શુદ્ધાદ્વૈત દર્શનના તો આપ તજજ્ઞ જ હતા, પરંતુ સાથે સાથે તજ્ઞ લખ્યું છે આમાં. આજે વાસ્તવિક અને પરંતુ સાથે સાથે આસ્તિક અને નાસ્તિક એવા સર્વ પ્રકારના ભારતીય દર્શનોના પણ આપ સિદ્ધહસ્ત વિદ્વાન હતા. મતલબ જે શાસ્ત્રમાં ન માનવા, જેમ બૌદ્ધ, જૈન, એ બધા નાસ્તિક દર્શન, એટલે વેદમાં ન માનનારા, એમ એ નાસ્તિક દર્શન, ને વેદમાં માનનારા આસ્તિક દર્શનો, એમાં પણ એ વિદ્વાન હતા. આપશ્રીની આવી પ્રખર બુદ્ધિની ગરિમા અને તેજસ્વીતાના દર્શન આપશ્રીના આ સર્વ ગ્રંથોમાં આપણને થાય છે. આપશ્રી ઉત્તમોત્તમ દાર્શનિક અને તત્વવેતા હતા. પાણીની એટલે વ્યાકરણના પ્રણેતા, ચારવાક વગેરે દાર્શનિકોના પ્રમાણો આપીને એ ખંડન કરવાની આપની કુશળતા પણ ઉત્તમ પ્રકારની જણાઈ આવે છે. અનેક ગ્રંથોનો ઝીણવટ ભર્યો અભ્યાસ કરી અને એમાંથી મહત્વપૂર્ણ અવતરણોનો સંચય કરવો અને પોતાના ગ્રંથોમાં યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે પોતાના મંતવ્યનું પ્રતિપાદન કરવો, એટલે બીજા જે ગ્રંથોના પ્રમાણ ટાંકવા, એ તેનો ઉપયોગ કરવો એ સામાન્ય શક્તિવાળાનું કામ નથી. એમ આ માટે અસામાન્ય શક્તિ અને તીવ્ર બુદ્ધિમત્તા જોઈએ, જે આપશ્રીની અંદર કુદરતી રીતે હતી. આપશ્રીની યાદ શક્તિ પણ ખૂબ જ તીક્ષ્ણ હતી. તેથી તો અન્ય ગ્રંથોના પ્રમાણોનો આપશ્રી સુયોગ્ય ઉપયોગ કરતા. આપશ્રી વિવિધ ગ્રંથકારોની શૈલીના પણ સૂક્ષ્મ અભ્યાસી હતા. તેથી તો શ્રી મહાપ્રભુજી રચિત અણુભાષ્યના પાછલા ભાગનો અંશ શ્રી ગુસાઈજી રચિત હોવાનું પ્રગટ કરનારા શ્રી પુરુષોત્તમજી જ હતા. એટલે પુરુષોત્તમજીએ એને કહ્યું કે અહીંથી ગુસાઈજીનું લખેલું છે, અહીંયા સુધી મહાપ્રભુજીનું છે. પછી શ્રી પુરુષોત્તમજીનું વ્યક્તિત્વ થોડું કરી, આપશ્રીની શૈલી કેસ ચલાવતા બેરિસ્ટરના જેવી જણાય છે. એટલે પુરુષોત્તમજીની જે લેખન શૈલી છે એ એવી છે કે જાણે કે કોઈ બેરિસ્ટર ઓલા બે પ્રતિપક્ષી કહેતા હોય ને જજ છે એનો ઓર્ડર આપતો એ રીતે. એટલે ન્યાય સભામાં જેમ અમુક વિષયની અંદર સંદેહ થતા વાદી અને પ્રતિવાદી પોતાના વિચારો રજૂ કરે અને એ સાંભળી અને ન્યાયાધીશ ન્યાય આપે, એવી રીતના વાદમાં પણ પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ કર્યા પછી નિર્ણય સિદ્ધ કરવામાં આવે. તો આપશ્રી પણ પોતાના સર્વવાદ ગ્રંથોમાં આવી શૈલી આપણી જોવા મળે, કે પૂર્વ પક્ષી પ્રતિપક્ષીને એ રીતે પછી છેલ્લે નિર્ણય. ભક્તિ હેતુ નિર્ણયમાં, ભક્તિ અંશમાં. આ ગ્રંથની અંદર વાદ કરતી વખતે હર હંમેશ આપશ્રી શુદ્ધ નિષ્પક્ષ સત્ય શોધવાનો જ પ્રયત્ન કરતા અને વ્યક્તિના નામ માત્રથી તેની વાત સ્વીકારી લેવાની આપશ્રીમાં વૃત્તિ ન હતી કે ભાઈ આ આનો છે એમ નહીં, જોઈને અધ્યયન કરીને કહેતા. એમ તેવી જ રીતના પોતે કહે છે કે તેવી જ રીતે પોતે કહે છે માટે સાચું તેમ બીજાનો સ્વીકારે એવી અપેક્ષા પણ આપ રાખતા નહીં. એટલે
જે સાચો નિર્ણય હોય એને એ જ રીતે સિદ્ધ કરતા. એમ વ્યક્તિના નામ માત્રથી એની વાત સ્વીકારી લેવાની આપશ્રીમાં વૃત્તિ ન હતી. ભાઈ આ વ્યક્તિનું છે તો કે નહીં, જોઈને જ કહેતા. આપણે એમ કહીએ કે આ વ્યક્તિ કીધું એટલે સાચું જ હોય, એમ નહીં. એટલે નામ માત્રથી એની વાત સ્વીકારી લેવાની આપશ્રીમાં વૃત્તિ ન હતી. અને એ રીતે પોતે કહે છે એ સાચું એવું નહીં, શાસ્ત્ર આમ કહે છે. એટલે હું કહું છું એ સાચું તેમ બીજાઓ સ્વીકારે એવી અપેક્ષા પણ આપ રાખતા નહીં. એમ આપશ્રી કોઈ પણ દર્શન કે સિદ્ધાંતના ઊંડામાં ઊંડો હાર્દને પકડવાનો અને સર્વ દ્રષ્ટિકોણથી એને સમજવાનો પ્રયત્ન કરતા. સાંકર દર્શન એટલે શંકરાચાર્ય સાંકર દર્શનનું જ્ઞાન કેવળ ભામતી ટીકાથી જ મેળવીને સંતોષ ન પામતા. એટલે એની ઉપર ભામતી ટીકા છે, એનું અધ્યયન ખાલી કરીને જ કોઈ એનો નિષ્કર્ષ ન કાઢતા. એમ બીજા પણ સાંકર મતના જે બી ગ્રંથો છે એનું અધ્યયન કરતા. દક્ષિણમાં વિદ્યાનગરમાં થઈ ગયેલા વિદ્યારણ્ય વગેરે વિદ્વાનોના અવિદ્યાવાદના દ્રષ્ટિબિંદુનો પણ આપે અભ્યાસ કર્યો હતો. ષોડશ ગ્રંથ વગેરેની ટીકાઓમાં પણ પોતાના પૂર્વકાલીન વડીલોના અભિપ્રાયો દર્શાવી અને જ્યાં આપશ્રી તે સાથે સંમત ન થાય ત્યાં નિર્ભયતાથી પોતાનો સ્વતંત્ર અભિપ્રાય વ્યક્ત કરતા. એટલે પૂર્વાચાર્યોની જે ટીકાઓ છે એમાં પોતાને સંમત ન હોય તો પોતાનો મત અહીંયા કહેતા. એમ પછી એમાં એમ કહેતા કે મમતું એવમ પ્રતિભાતિ, મને તો અહીંયા આવું લાગે છે, મને તો અહીંયા આવું લાગે છે, એમ સ્પષ્ટ રીતે નિસંકોચ જણાવી દેતા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વર્ણવેલ અભય આપશ્રીમાં પ્રત્યક્ષ જણાય છે. આપશ્રીએ સંપ્રદાયમાં પ્રસિદ્ધ પ્રમેય માર્ગનો વિચાર પણ પ્રમાણ પદ્ધતિએ કર્યો છે. પ્રમાણ દ્રષ્ટિથી આમ પ્રમેય માર્ગનું સંરક્ષણ કરવાની મૌલિકતા આપે બતાવી છે. ટૂંકમાં કહીએ તો 9 લાખ શ્લોકનું સાહિત્ય સર્જી અને ટીકા સાગરનું બિરુદ પ્રાપ્ત કરી અને 10 દિગંત વિજયી બનનાર શ્રી પુરુષોત્તમજીએ સંપ્રદાયની નિવૃત્તિને અટકાવી શુદ્ધાદ્વૈત દર્શનનો સુવર્ણ કળશ ઝળહળતો કર્યો. જેવી રીતના શંકરાચાર્યજીના માયાવાદમાં વિદ્યારણ્ય સ્વામીનું સ્થાન અદ્વિતીય છે, મતલબ શ્રેષ્ઠ, અદ્વિતીય એટલે એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. એમ જૈન મતની અંદર હેમચંદ્રાચાર્યનું સ્થાન અદ્વિતીય છે. એવી જ રીતના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં 10 દિગંત વિજયી પુરુષોત્તમજીનું સ્થાન અદ્વિતીય છે. એમ એટલે એની હરોળમાં બીજા કોઈ ન આવે એવું અદ્વિતીય સ્થાન પુરુષોત્તમજીનું હતું. શ્રી પુરુષોત્તમજીનું થોડું વ્યક્તિત્વ આપ્યું છે આમાં, પછી અહીં સમાપ્ત થાય છે. શ્રી પુરુષોત્તમજીનું વ્યક્તિત્વ એવું હતું કે આપશ્રીના ચિત્રજીના દર્શન કરતા જણાય છે કે આપશ્રીનું શ્રીઅંગ છે એ ઘઉં વર્ણનું હતું અને એક વડા બાંધાનું હતું. એક વડા બાંધા જ છે ને, પતલા, જાડા નહોતા એમ બહુ. એક વડું હતું, એક વડું એવું જ થાય ને, એક વડું સિંગલ બોડી. હા, મારાથી જાડા છો થોડાક. આપશ્રીનું શ્રીઅંગ સારી એવી ઊંચાઈ ધરાવે છે. આપશ્રીનું વિશાળ લલાટ વિદ્વત્તાના પ્રગાઢ વિચારોથી જાણે કે ઝળહળે છે. એમના વિશાળ નેત્રો જાણે કે ખુલ્લા મને પ્રતિવાદીઓના મંતવ્યો ઝીલે છે. એમની લાંબી અને તીક્ષ્ણ નાસિકા પ્રતિવાદીઓના મંતવ્યનું અર્થગંભીર દલીલોથી ખંડન કરવાની આપશ્રીની શક્તિ સૂચવે છે. આપશ્રીની હડપચી આપશ્રીના દ્રઢ નિશ્ચયની શક્તિ સૂચન કરે છે. પછી ગુરુ તરીકે આપનું વ્યક્તિત્વ. શ્રી મહાપ્રભુજીએ જે તત્વારદીપ નિબંધની અંદર સર્વનિર્ણયની અંદર કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય એ જે ગુરુના લક્ષણો બતાવ્યા છે, જે આ પ્રકરણની શરૂઆતમાં આપેલા છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પણ ગુરુના લક્ષણો બતાવ્યા છે એક શ્લોકમાં. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણા રસસુ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ હરિરાયજીએ લખેલો શ્લોક છે કે પુષ્ટિમાર્ગની અંદર સકલ રહસ્યને જાણનારા પુષ્ટિમાર્ગી સર્વજ્ઞ
કરુણા રસસુ પૂરિત એટલે અત્યંત દયાળુ, અત્યંત કરુણાવાળા, અને શ્રેષ્ઠ ફલ પ્રદાતા એટલે શ્રેષ્ઠ ફલ દાન કરનારા એવા શ્રી ગુરુદેવને નમન હો. આ બંને શ્લોકમાં જે લક્ષણો ગુરુના બતાવ્યા છે એ ગુરુના લક્ષણો શ્રી પુરુષોત્તમજીમાં બિરાજે છે. એટલે આપ કૃષ્ણ સેવામાં સદા તત્પર રહેતા. આપશ્રીમાં આટલી બધી વિદ્વત્તા હોવા છતાંય આપશ્રીમાં દંભ, અભિમાન વગેરે દુર્ગુણોનો સદંતર અભાવ હતો. આપશ્રી સત્ય અને સ્પષ્ટ વક્તા હતા. શુદ્ધાદ્વૈત દર્શનનું સદા પ્રતિપાદન કરવામાં તત્પર હોવા છતાં પણ અન્ય મતવાદી વિદ્વાનોની સાચી વિદ્વત્તાના ગુણગ્રાહી પણ હતા. એટલે અન્ય વિદ્વાનો આવે તો એનું ખંડન કરે એટલું નહીં, એના મત પ્રમાણે જે સારી વાત હોય એની પ્રશંસાય કરતા એમ. એટલે ગુણગ્રાહી દ્રષ્ટિ હતી. એવા વિદ્વાનોને પણ આપ ઉદાર દિલે આશ્રય આપતા. એટલે એવા વિદ્વાનો છે, અન્ય માર્ગી છે, હલો હલો માયાવાદી આવી ગયા, કાઢો કાઢો, એવું હતું નહીં એનું. એને આશ્વાસન આપતા, એને એ બધી રીતે સન્માન કરતા. ગુસાઈજી નો કહેતા કે ભાઈ એને અંદર આવવા દો તમે. એટલે જે અમે સેમિનાર થાય એમાં અન્ય મતવાદીઓને શ્યામ બાવા અને શરદ બાવા બોલાવે. એ બોલાવે પછી એ લોકોને તક આપે કે ભાઈ અમે જે આ મંતવ્ય રજૂ કરીએ એમાં તમને શું ઓબ્જેક્શન છે, તમે કયો. એ લોકો આપણું ખંડન કરે. ત્યાં આપણને ખબર પડે કે આપણે આપણી ગોબાઈ કરીએ તો આપણને આપણી તો શ્રેષ્ઠ જ લાગે, પણ અન્ય મતવાળો આપણને કઈ રીતે ફોલો કરે. પછી બાવા એનું ખંડન કરે તો આપણને ખબર પડે ને કે આ તો હું આપણે આપણો ઝંડો ફરકાવીએ એની કિંમત ન થાય. ઓલા જયારે આપણું ખંડન કરે પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે એને કેમ જવાબ આપવું, નહીંતર આપણને સમજમાં ન આવે. એટલે અન્ય માર્ગીઓ ઘણી વખતે ઓલો જૈન મતવાળા, બૌદ્ધ મતવાળા, પાદરીઓ બધાને બોલાવતા. રેડિંગ્ટન આવ્યો હતો, અમે સેમિનારમાં હતી, પાદરી હતો, એનું પેપર પ્રેઝન્ટ કર્યું હતું. પાદરીઓને બોલાવે, એને મત જાણે. આપણને ઘણું બધું જાણવા મળે કે ભાઈ આ અન્ય લોકોનો જે સાધના પ્રણાલી શું છે એમ. પાદરી ચાલે ખેલે મારે શ્યામ બાવા ભેગું અને ઘરે જવાનું, એની ઘરે જવાનું હતું. કારણ કે હું દરેક સેમિનારમાં એની ઘરે જતો હતી. પાદરી ભેગું મારી બાજુમાં બેઠો હતો, બાવા આગળ બેઠા હતા. તો આપણી તો સહજ ટેવ હોય ને, તે ગાડીમાંથી ઉતરીને ગાડી લઈને પાદરીને એના જે સર્ચ હોય, ચર્ચ શું કહેવાય ને, સર્ચ ત્યાં એને મૂકવા જવાના હતા. તો મેં જય શ્રી કૃષ્ણ કીધું. બાવા કઈ નહીં બોલે. કીધું તો કઈ નહીં, એને ન બોલે. એ એનામાં અનન્ય એના ધર્મની અંદર ક્રિશ્ચન બહુ વિદ્વાન હતો. એનો ફ્રેન્ડ જ હતો જો કે બાવાનો, રેડિંગ્ટન. પણ એ તો વાંધો છે ને કે અંગ્રેજો અહીંયા આવ્યા અને એનો જે કોર્સ છે ને એ ભણીને આપણા છોકરા બગડી ગયા. એ લોકો એની ક્રિશ્ચાલિટીનો છે ને ભણાવે બધું. બધી જગ્યાએ ઇંગ્લિશ થઈ ગઈ, બધી જગ્યાએ તમે જુઓ ને તો. અને આપણા પુરાણો ને માઇથોલોજીમાં ને ટાઢાપોરના ગપગોળા છે. આપણા ભાગવત, આપણું ગીતાજી એમ લોકો સમજાવે ને ક્રિશ્ચાલિટી વાળા. એ તો સ્વાભાવિક છે કે અત્યારે તો આ ચર્ચા ચડશી અને પોતાનું કેમ પ્રભાવ પડે એવું એ લોકો કરે એમ. આજની કલ્ચરની આપણે વાત નથી કરવી, કારણ કે આજે એ સમય આપણો આવો ઉત્તમ સમય છે એમાં પણ અત્યારે એ લોકોનું આપણે સમજવું જોઈએ. તો ઠીક, આપણે સામેથી આપણે એમાં એડમિશન આપતા હોઈએ તો એમાં એનો દોષ ન કહેવાય, આપણો જ કહેવાય. આગળ કહે છે કે આપશ્રીના આટલી બધી વિદ્વત્તા હોવા છતાં એ આપનું જે આપણે જોયું ને ગુણગ્રાહી દ્રષ્ટિ હતી. એવા વિદ્વાનોને પણ આપ ઉદાર દિલે આશ્રય આપતા, સ્વીકારતા એમ. અને કોઈ પણ ગ્રંથ સમજવામાં શંકા પડે ત્યાં જે કોઈ એનો સાચો અર્થ બતાવે તો એ નિરભિમાન હૃદયે વિના સંકોચે સ્વીકારવામાં આપશ્રી તત્પર રહેતા એમ. એટલે એનાથી કોઈ નાની વ્યક્તિ કદાચ એને જવાબ આપે તો એને દિલથી સ્વીકારતા એમ. આજના મહારાજોને જેમ ન કહેતા કે અમે તો અમને કહેવા વાળા તમે કોણ, કે વૈષ્ણવો કોણ, હવે તો તમે અમને પ્રમાણ બતાડતા થઈ ગયા.
હમણાં એક વૈષ્ણવ એક મહારાજને પ્રમાણ બતાવ્યું, જો આમ મહાપ્રભુજીએ કીધું, તો હવે તો તમે અમને પ્રમાણ બતાડતા થઈ ગયા. અરે ભાઈ, એમાં તમારું ઘસાઈ શું ગયું? આ મહાપ્રભુજી આ તમારા પિતાશ્રીનું જ પ્રમાણ છે. એટલે મહારાજ એવો જવાબ આપ્યો, હવે તો તમે અમને પ્રમાણો બતાડતા થઈ ગયા. એ ભાઈ, તમારું ઘસાઈ શું ગયું? તમારે સ્વીકારવામાં વાંધો શું છે તમને? આ કઈ અમારું ઘરનું થોડું છે. આવી તો હાલત છે. એટલે પુરુષોત્તમજી અહીં શું કહે છે કે જે કોઈ એનો સાચો અર્થ બતાવે તો નિરભિમાન હૃદય વિના સંકોચે સ્વીકારવામાં આપશ્રી તત્પર રહેતા એમ. અને આ વાત વૃદ્ધ માતાએ બતાવેલ સુબોધનીજીની એક કારિકાના અર્થના પ્રસંગમાં આપણે આગળ જોઈ ગયા. હમણાં આવ્યું ને કે ભાઈ એને બતાવ્યું. હા, તો આવા પ્રકાંડ પંડિત હોવા છતાંય આપનામાં દીનતા ભારોભાર જણાય છે. આપ શ્રીમદ ભાગવતની સૂક્ષ્મતમ તત્વના અભ્યાસી અને જાણકાર હતા ભાગવતના. તેથી તેઓ આપશ્રી આવરણભંગ યોજના, શ્રી સુબોધનીજી પ્રકાશ, કથા ઇમાસ્તે ઇતિ એતદ વિવરણ કારિકા, એ ગુસાઈજીનો આની ઉપર લેખ છે. આ વાક્ય અમુક વાક્યો ઉપર ગુસાઈજીનો લેખ છે. એ આખર 10મા સ્કંદમાં આવશે. પછી વૃત્રાસુર ચતુશ્લોકી વિવૃત્તિ, જે આમાં આપીશ, હમણાં આપણે અધ્યયન કરવાનું છે. વૃત્રાસુર ચતુશ્લોકી વિવૃત્તિ પુરુષોત્તમજીની છે. એની ઉપર ટીકા રચી છે. આપશ્રીએ રચેલ 9 લાખ શ્લોકનું સાહિત્ય, જેમાંનું ઘણું તો આજે કમનસીબે આપણને પ્રાપ્ય નથી કહેવાય, અને કેટલું બધું સાહિત્ય પૂજ્ય શ્યામ બાવાશ્રીએ પ્રકાશિત કર્યું. પુરુષોત્તમજી ફેવરિટ બાવાના. આટલો ખુલાસો આટલું કોઈ આચાર્ય નથી કર્યા. એટલું સાહિત્ય પુરુષોત્તમજીનું આજે શ્યામ બાવાશ્રીએ પ્રકાશિત કર્યું. એટલું સાહિત્ય પુરુષોત્તમજીનું જેટલું બી અવેલેબલ હતું એનું ફરી પાછું પુનર્જીવિત કર્યું એણે. જે સાવ જર્જરિત થઈ ગયું છે બધું, એને ફરી પાછું છપાયું. તો આપશ્રીનું 9 લાખ શ્લોકનું સાહિત્ય આપણને સંપૂર્ણ નથી મળતું. કહેવાય છે કે સુરતની મોટી આગનો ભોગ બનેલું છે. એટલે સુરતમાં આગ લાગી હતી ત્યારે આમાં આવે પ્રસંગમાં કે એના બેટીજી હતા, એ ઠાકોરજીને અંદરથી લઈ આવ્યા અને પોતે સળગી ગયા. ઠાકોરજીને ઝાપીજીમાં કરીને બહાર આવ્યા હતા, અહીં એક્સપાયર થઈ ગયા. ઠાકોરજી અંદર હતા, આખું ઘર સળગી ગયું. પછી એ સળગતી અગ્નિમાં ગયા. બેટીજીઓ, સ્ત્રી, જેન્ટ્સ નહીં. ઠાકોરજીને ઝાપીજીમાં કરીને બહાર આવ્યા ત્યારે એ સળગી ગયા હતા. મેં તમને ઓલું પુસ્તક આપ્યું ને, ઓલું અમૃત સિદ્ધાંત વચનાવલી, એની ઉપર આગળ છાપેલું છે આમ. એમાં આ પ્રસંગ આપ્યો સુરતનો. આગળ આવા ચોકઠામાં છાપ્યું ને, એમાં તમે વાંચજો, એક હશે પ્રસંગ. બહાર આવ્યા, ઠાકોરજીને બહાર પધરાવ્યા, ત્યાં એ લીલામાં પધારી ગયા. જાન ગુમાવી દીધી ઠાકોરજી માટે. આગ લાગી એટલે એ આગ લાગી ને ત્યારની વાત હશે. એ આમાં કહે છે કે એમાં આગમાં એ બધું તિરોહિત થઈ ગયું હશે, જેટલું બચ્યું. કારણ કે 3 કોપી મોકલતા, ચાપાસેની મોકલતા, વ્રજરાયજીને મોકલતા, તો એ બચ્યું હશે ને. અને તે સાહિત્યના અભ્યાસથી સ્પષ્ટ સમજાય છે કે આપશ્રી પુષ્ટિ માર્ગના સકલ રહસ્યના જાણકાર હતા. આપશ્રીમાં દયાનો ગુણ સવિશેષ હતો, તે આપણે આગળ જોઈ ગયા છે. આટલા બધા અણમોલ સાહિત્યનો વારસો આપી જનાર શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની સામાન્ય જનને માટે દુર્બોધ વાણીને સુબોધ કરી આપનાર, અને જ્યારે સંપ્રદાય પર નિવૃત્તિના ઘેરા વાદળ છવાયા હતા ત્યારે એમણે વિખેરી નાખનારા આપશ્રી શ્રેષ્ઠ ફલપ્રદાતા જ છે પુરુષોત્તમજી. એમાં આશ્ચર્ય શું એમ, જ્યારે આવું બધું આચ્છાદિત થવા લાગ્યું હતું ત્યારે આપ પ્રગટા હતા એમ. આમ આપશ્રીએ સર્વગુણ સંપન્નતાથી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજીની તેજસ્વી ગુરુ પરંપરાને વધુ તેજસ્વી રીતે સુદૃઢ કરી છે. એ નિર્વિવાદ છે. આપશ્રી પોતાના અને પોતાના સેવકોમાં ખૂબ ઊંચા પ્રકારના નૈતિક ધોરણોની અપેક્ષા રાખતા હતા. એટલે સેવકોએ દીક્ષા આપી એવા જ હોવા જોઈએ, ટનાટન. એ માઇકાંગલા ન હોવા જોઈએ, લાલજી જીતા વાળા. એ સેવકો એવા જ તૈયાર કરતા એમ. ઈ છે ને એને ગ્રંથો સમજાવતા એમ. પોતે એવા હોય તો એના સેવકો એવા હોય ને એમ.
પછી ઇન્દ્રિય નિગ્રહ પણ એટલો સ્ટ્રોંગ હતો એનો. આજની જેમ વ્યભિચારીઓ નહોતા એમ. ઇન્દ્રિય નિગ્રહનો આખો એ પ્રશ્ન આપે ખૂબ ભારપૂર્વક, વિસ્તારપૂર્વક આવરણભંગમાં, જ્યારે ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન તેજેત્રયમ, એમાં પુરુષોત્તમજીએ બહુ વિસ્તારથી અણુભામાં આવરણભંગમાં સમજાવ્યો છે. કારણ કે ભોગ આવે ને, લક્ષ્મી આવે ને, એટલે માણસ આ દિશામાં ફસાઈ જાય. ઇન્દ્રિય નિગ્રહ છે એ બહુ જરૂરી છે. એટલે પુરુષોત્તમજીનો એ બહુ સ્ટ્રોંગ હતો, જે આજે આપણા સંપ્રદાયમાં બહુ મહાન સડો છે વ્યભિચારનો. એટલે ઇન્દ્રિય નિગ્રહમાં સ્ટ્રોંગ હતા અને એને આવરણભંગમાં બહુ વિસ્તારથી આ વાતને ત્યાં મહાપ્રભુજીએ નિબંધમાં કીધું છે, ત્યાં એને ટીકામાં સમજાવ્યો છે. પછી વિદેશી ભાષા અને વિદેશી પોશાકના ઉપયોગ પ્રત્યે આપશ્રીની ઘણી દુઃખી અને અસ્વસ્થ હતા. આવી ભાષા અને પોશાક વાપરનારાઓને આપશ્રી મૂર્ખ કહેતા. એટલે વિદેશી ભાષા, આ ઇંગ્લિશ અત્યારના. પછી પોશાક બધા એના, આપણે જુઓ ને કે આપણું સારી વસ્તુ ઇન્ડિયાની મળતી હોય તો એ આપણે ન ખરીદીએ. ફોરેનની હાવ ભંગારના પેટની હોય ને તો એ કે જો ફોરેનની છે એ લઈએ આપણે. અને આમ આપશ્રીમાં સુધારક વૃત્તિના પણ દર્શન થાય છે. આપશ્રી વિપુલ લેખનથી આપ લેખવાળા તરીકે પણ પ્રસિદ્ધ હતા. પુરુષોત્તમજી લેખવાળા. દસેય દિશાઓમાં શાસ્ત્રાર્થમાં વિજય મેળવી આપે 10 દિગંત વિજયનું બિરુદ મેળવ્યું હતું. આ પ્રખર મહાનુભાવ શ્રી વલ્લભ રાજકુમારનું પુષ્ટિમાર્ગી વૈષ્ણવો ઉપર જે ઋણ છે તે અદા કરવાનો એક અલ્પ છતાં વિશિષ્ટ પ્રયાસ આજથી 5 વર્ષ પૂર્વે મુંબઈમાં શ્રી પુરુષોત્તમ મંડળ સ્થાપી અને તેના ઉપક્રમે ગૌલોકવાસી શ્રી મગનલાલ શાસ્ત્રી દર રવિવારે આપશ્રીના ગ્રંથો વૈષ્ણવને સમજાવતા. આ મગનલાલ શાસ્ત્રી બહુ વિદ્વાન હતા દીક્ષિતજીના વખતમાં. શ્યામબાવાના પિતાશ્રી દીક્ષિતજીને ફરી સભામાં કહી દીધા કે તમે કૃષ્ણાશ્રય કરો તો તમે કૃષ્ણાશ્રયનો કક્કો વાંચ્યો એમ કહેતા. એટલા વિદ્વાન હતા. મહારાજોને ભણાવતા, પાછા દીક્ષિતજીના પગે દબાવતા, બધાની વચ્ચે કહી દેતા અને પાછી એની સેવાય કરતા. હું તમારો દાસ છું ભાઈ. મગનલાલ શાસ્ત્રી ઘણો બધો મહેનત કરી. એટલે મગનલાલ શાસ્ત્રી દર રવિવારે પુરુષોત્તમજીના ગ્રંથો, પુરુષોત્તમજીનું સાહિત્ય ભણાવતા. અને મગનલાલ શાસ્ત્રી ઘણું સાહિત્ય છાપેલું છે અને બહુ સારા શાસ્ત્રી હતા. પહેલાં શું હતું કે આવા શાસ્ત્રીઓને બાળકો રાખતા, એના નાના નાના બાળકોને ભણાવવા માટે. મહાપ્રભુજીના ગ્રંથો શાસ્ત્રીઓ ભણાવતા. આજે કોણ ભણાવે? કોઈ શાસ્ત્રી ન રાખે. મુખ્ય ભીતરિયા રાખે, ઓલા તાવીથા હલાવવા વાળા. એને કાંઈ ન હાલે ની ભીતરિયામાં હાલે. એટલે એને જે અધ્યયન કરાવવું હોય તો એના માટે નાના બાળકોને પહેલેથી સ્ટાર્ટિંગથી અધ્યયન કરાવ્યું તો એવા શાસ્ત્રી એને કરાવી શકે એમ. અને વિદ્વાન હતા બધા શાસ્ત્રીઓ. આજના જેવા કથક્કડ શાસ્ત્રીઓ ભાગવતની કથા કહીને પૈસા કમાવા વાળા એવી શાસ્ત્રીની વાત નથી. આ તો બહુ વિદ્વાન આચાર્ય મગનલાલ શાસ્ત્રી મોટા બાળકોને પણ ભણાવતા શાસ્ત્રીઓ એવા હતા ત્યારે પણ. આજે જ્યારે શ્રી વલ્લભ પ્રભુનો પંચશતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આપણી ફરજ છે કે સંપ્રદાયના આ સર્વ ધુરંધર આચાર્ય ચરણો અને વિદ્વાનોના ગ્રંથો સામાન્ય વૈષ્ણવ જનતા સમજી અને પચાવી શકે એવા સ્વરૂપને પ્રગટ કરી અને સંપ્રદાયની યશ પતાકતા ફરહરતી રાખવી જોઈએ આપણે એમ. એટલે આપણું એ કર્તવ્ય છે એમ. આવા મહાનુભાવ શ્રી વલ્લભ રાજકુમાર શ્રી પુરુષોત્તમજી મહારાજશ્રીને આપણે દિનતાપૂર્વક કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આ રીતે આખું એનું અહીંયા સંપૂર્ણ થાય છે. સુરતમાં ડુમસ સ્થાનમાં એ અહીંયા રહી ગયું છે થોડું. ક્યાં હતું? હા, સોરી. એમાં એને ડુમસ સ્થાન જે છે એના વિશે અહીંયા કીધું છે.
કે ડુમસ મૂળ નામ દુર્વાસાપુરી હતું. ડુમસનું મૂળ નામ દુર્વાસાપુરી, એટલે દુર્વાસા એ શીઘ્ર કોપાયમાન મહર્ષિ દુર્વાસાની એ તપોભૂમિ હતું. ત્યાં તપ કર્યું છે દુર્વાસાએ. અને એ સ્થાનમાં બિરાજીને ગ્રંથ લેખન કરવા પાછળનો આશય સત્ય માટે જજુમવાનો હતો. શુદ્ધાદ્વૈત આપણું જે સત્ય છે વેદનો મત, એના માટેની સાથે જજુમવાનો હતો. અને અસત્ય સામે દુર્વાસાની જેમ કોપાયમાન થવાનો હોય તો પણ કંઈ નવાઈ નથી કે અસત્યની સામે જેમ મહાપ્રભુજી માયાવાદ ખેતુલાગ્નિ માયાવાદ નિરાકરતા, તો અસત્યની સામે જજુમવાનો અને સત્યને સ્થાપન કરવાનું. આ રીતે આખું શ્રી પુરુષોત્તમજીનું જીવન ચરિત્ર અહીંયા સંપન્ન થાય છે. પછી એમાં થોડુંક કીધું છે કે આપશ્રીના જીવનમાં મન, વચન અને કર્મથી એક વાક્યતા જણાય છે. એટલે કે કાંઈ ને આચરણ કાંઈક એવું નહોતું એમ. પરિણામે સુરત જેવા મોજીલા અને વિલાસી શહેરમાં બિરાજવા છતાંય આપશ્રી જલકમલવત જીવન જીવ્યા. અને પોતાના બંને પુત્રો, અને એ બંને પુત્રો તો નાની વયમાં જ લીલામાં પધારી ગયા હતા. અને પુત્ર વિયોગના એ કારમાં આઘાતને પણ એક ફિલસૂફીની અદાથી આપે પચાવી લીધો. મતલબ એની એને ઇફેક્ટ ન થઈ એમ. પુત્ર શોકનું એને દુઃખ નહોતું થયું એમ. ક્યાંય પોતાના જીવન માટેનો અસંતોષ પ્રગટ નથી કર્યો. 70 કરતાંય વધુ વર્ષો સુધી સ્વસ્થતાપૂર્વક ભૂતલ ઉપર બિરાજી અને જે પ્રચંડ લેખન કાર્ય કર્યું છે તે ખરેખર આશ્ચર્યપ્રદ છે. અને વૈષ્ણવોની અંદર જ્ઞાન ભક્તિનો વધારો થાય એટલા માટે આપ શ્રી નિત્ય રાત્રે ભગવદ્ વાર્તા પણ કરતા. અને આપ શ્રી સોનગઢ પધારેલા ત્યારે ત્યાંના વૈષ્ણવોમાં ધર્મ સંબંધી જાગૃતિ લાવવા માટે ત્યાંના એક બ્રાહ્મણ વૈષ્ણવને સ્વમાર્ગના સર્વ ગ્રંથો આપી અને એ બધા ગ્રંથો એને ભણાવ્યા અને વૈષ્ણવોને તે વાંચી સંભળાવવાની આજ્ઞા કરી કે તમે રોજ અહીંયા બધા વૈષ્ણવને સંભળાવજો એમ. અને એના બદલામાં એને અગ્ર પૂજાનો હક આપેલો છે. આજે પણ એના વંશમાં ભગવદ્ વાર્તા કરતા ન હોવા છતાંય અગ્ર પૂજાનો હક ભોગવે છે. આપશ્રીએ પરદેશ પધારી અને વૈષ્ણવોની જે સેવા અંગીકાર કરી હતી એ સેવાનો વિનિયોગ બાલકૃષ્ણ પ્રભુના સુખ માટે જ કરતા હતા. અને આપશ્રીના સમયમાં અનેક કુટુંબો આપની પ્રતિભાથી અંજાઈ અને શરણે આવ્યા હતા. અને આપશ્રીએ શ્રી બાલકૃષ્ણજીનો વૈભવ પણ વધાર્યો હતો. આ રીતે આખું અહીંયા. અને આપશ્રીનું છઠ્ઠું ઘર એટલે કે ભગવાનના ષડ ઐશ્વર્ય પૈકી જ્ઞાન ધર્મનું પ્રાગટ્ય મનાય છે. જ્ઞાન ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એવા પુરુષોત્તમ એવા આપશ્રી શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદથી વાચસ્પતિ બન્યા હતા. વાણીને આત્મસાત કરી હતી એમ. પછી એક વાત અહીંયા રહી ગઈ કે બધા બીજા લોકો એની નિંદા કરવા વાળા હતા. એવા બધા ભેગા હોય ને એટલે ઈ લોકો છે એ પુરુષોત્તમજીને વેદ પશુ કહેતા. વેદ પશુ બધા વિદ્વાન હતા ને. આમાં એ આપ્યું હતું ક્યાંક. કારણ કે હા રહ્યું કે જગતમાં હર સમયમાં બનતું જ આવ્યું છે આ. તેમ આપશ્રીએ સંપાદન કરેલી આવી તેજસ્વી કીર્તિ આપશ્રીના કેટલાક સમકાલીન ન જીરવાતા આપશ્રી માટે એમણે વેદ પશુ અને અપસિદ્ધાંતિ જેવા આપ શબ્દો વાપર્યા છે. વેદ પશુ છે, અપસિદ્ધાંતિ છે. જેમ આજે શ્યામબાવા વિશે લોકો વાપરે છે, મહારાજો આપણા બધા કે આવા છે આવા છે. બાવા માટે બહુ ઘણા બધા ગાળો બોલતા હોય છે. એ બાવે કે પુરુષોત્તમજી જેવા વિદ્વાનને કીધી હોય તો આપણે તો કઈ નથી. વેદ પશુ અપસિદ્ધાંતિ જેવા શબ્દો વાપર્યા છે. પરંતુ આ કાર્ય તો સૂર્ય સામે ધૂળ ઉછાળવા જેવું છે. તેથી કઈ સૂર્યનું સાચું તેજ ઓછું થતું નથી એમ. પણ આપશ્રીએ અપસિદ્ધાંતિ કઈ નિંદા કરનારાઓએ
આપશ્રીને શ્રી મહાપ્રભુજીના કયા સિદ્ધાંતને ખોટી રીતે સમજાવ્યો એ આજ સુધી બતાવ્યું નથી. પછી ઈ બતાવતા કેમ નથી કે ભાઈ તમે બતાવો તો ખરી મહારાજ, એટલે બતાવ્યું નથી. શાસ્ત્ર ચર્ચા ઓલી થઈ હતી ત્યાં 92 ત્યારે બધા એમ જ કહેતા અમે તમને સમજાવી દેવું, પણ અત્યારે કેમ નથી સમજાવતા? પછી એવા લોકોને તે આજ સુધી બતાવ્યું નથી. ઉલટાનું વારંવાર એમ કહેવાનું મન થાય છે કે જો આટલું વિપુલ સાહિત્ય રચ્યું હોય તો વિધર્મીઓના વિચાર આક્રમક સામે શુદ્ધાદ્વૈત દર્શન ટકી શક્યું જ ન હોત. આપશ્રીએ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ગ્રંથોને ફક્ત સમજાવ્યા જ નથી, પરંતુ તે ઉપરાંત તે સિદ્ધાંતોનું પૃથક્કરણ કરી અન્ય મતો સાથે એની તુલના પણ કરી અને મહાપ્રભુજીના ગુસાઈજીના ગ્રંથોની શ્રેષ્ઠતા સિદ્ધ કરી બતાવ્યું. તુલનાત્મક અભ્યાસ કર્યો. તો આ સર્વ સિદ્ધાંતોને વાદની ભૂમિકા ઉપર એવી રીતના પ્રસ્થાપિત કર્યા કે કોઈ પણ પ્રતિવાદીનો સરળતાથી મુકાબલો કરી શકાય કે આપશ્રીનું આ નાનું સૂનું પ્રદાન નથી એમ. એટલે આપણે એના ગ્રંથો વાંચીએ ને તો કઈ રીતે બીજા વાદીઓને આપણે પરાસ્ત કરવા એ પણ આપણને મળી જાય. પણ આપણે એટલા કંગાળ છે કે આપણા મહાપ્રભુજીના ગ્રંથોને કોઈ જોતું જ નથી એમ. બાકી એટલા આચાર્યજી ગુસાઈજીના ગ્રંથોને જોઈએ આપણા હરિરાયજીને તોય ભયો અન્ય ધર્મ સંપ્રદાયની તો જોવા જ જોઈએ. જો કે હમણાં શરદ બાવાશ્રી કહેતા હતા કે આપણા ધર્મ સંપ્રદાયના ગ્રંથો માયાવાદીઓએ છપાવ્યા. કેદારનાથ મિશ્ર માયાવાદી હતા, એને પ્રમેય રત્નારણવ છપાયું. આપણું પ્રમેય રત્નારણવ કેદારનાથ મિશ્રે. વિચાર કરો, એને કિંમત છે આપણા ધર્મ સંપ્રદાયના ગ્રંથોની, જે સાંકર મત વાળા છે. અને આ વિદ્વાન મંડન ગ્રંથ એને છપાયો. આજ સુધી ઉપલબ્ધ, શરદ બાબા કે મને ઉપલબ્ધ નહોતો, જ્યારે સેમિનાર થઈ ત્યારે કે. અને જે મહારાજોના ઘરમાં લાઇબ્રેરીમાં તો એ કાઢતા નહોતા આ વિદ્વાન મંડન ગ્રંથ. પછી ઓલા બધા બીજા ઇતર ધર્મ સંપ્રદાયના વિદ્વાનો આવ્યા, એને આપણા વાલ્લભ મતની પ્રશંસા કરી કે ઓહો આવા ગ્રંથો બી તમારા વાલ્લભ મતમાં છે, અમને શું ખબર, અમને તો કોઈ લાઇબ્રેરીમાં મળ્યા જ નથી. પછી ઓલા લોકોએ કાઢ્યા, એની પ્રતો આપી ઇતર ધર્મ સંપ્રદાયને ઓલા બધાને. તઈ કે મને 2-3 વર્ષે મારા હાથમાં આવી. પછી એનો પુનરુદ્ધાર આ કેદારનાથ મિશ્રે કર્યો કે આપણા ધર્મ સંપ્રદાયના ગ્રંથોની કિંમત કેદારનાથ મિશ્રને છે, જે સાંકર મતનો વિદ્વાન છે. કેદારનાથ મિશ્ર. આવી તો આપણી હાલત છે કે બીજા ધર્મ સંપ્રદાયના લોકો આપણા ગ્રંથો છપાવે. આવી તો હાલત છે. અને એટલે સ્વામી વિવેકાનંદ છે ને, એને આ બધું જોયું હતું ને, એટલે એ લોકો કહેતા કે આ બધા ધર્મ સંપ્રદાયની અંદર કંઈક વૈરાગ્ય છે કે પુષ્ટિ માર્ગને છોડીને. સ્વામી વિવેકાનંદનું વાક્ય. આપણા ધર્મ સંપ્રદાયને સ્વામી વિવેકાનંદ હેડોનિસ માનતો. હેડોનિસ એટલે ભોગવાદી, ખાઓ પીઓ મોજ મારવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. હવે ક્યાં આપણા મહાપ્રભુજી અને ક્યાં વિવેકાનંદનું વાક્ય? કંઈક જોયું હોય છે ને. વિવેકાનંદના સમયમાં આપણા માર્ગની આ હાલત હતી કે ભાઈ બધા સંપ્રદાયમાં વૈરાગ્ય કંઈક વાત આવે પુષ્ટિ માર્ગને છોડીને. આપણા સંપ્રદાયની જે આપણા આચાર્ય એમ કે વૈરાગ્યમ પરિતોષમ ન સર્વથા પરિત્યજેત, વૈરાગ્ય અને સંતોષનો ક્યારેય ત્યાગ ન કરો. એને વિવેકાનંદ એમ કે હેડોનિસ એટલે પુષ્ટિ માર્ગ, એટલે હેડોનિસ ખાઓ પીવું ઢેફલા ખાવાનો માર્ગ, પુષ્ટ થવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. આવી તો હાલત હતી આપણી ત્યારે. અને મુંબઈની અંદર મોટા વિદ્વાન આવ્યા અને એને ચેલેન્જ કરી પુષ્ટિ માર્ગ ઉપર. બધાય મહારાજો પૂછડા ઊંચા કરીને ભાગી ગયા. બધા કાર્યક્રમો બંધ રાખી દીધા, હવેલી બંધ કરી દીધી. કોઈ સામે શાસ્ત્રાર્થ કરવા ન ગયા. સ્વામી દયાનંદ સરસ્વતી, આ વિવેકાનંદના ગુરુ કોણ? દયાનંદ. હા, દયાનંદ સરસ્વતી ચેલેન્જ કરી કે આ પુષ્ટિમાં છે તમારો વેદ મૂલક નથી, મારી અરે શાસ્ત્રાર્થ કરો. વલ્લભાચાર્યના વંશજ કોઈ મહારાજ નો આવ્યો. ગટ્ટુ લાલાજી ગયા, અંધ હતા, વિદ્વાન હતા. ગટ્ટુ લાલાજી, એને શાસ્ત્રાર્થ કર્યો. અને એટલું શાસ્ત્ર જાણતા હતા ગટ્ટુ લાલાજી.
ગટ્ટુ લાલાજીનું અત્યારે જીવન ચરિત્ર હમણાં મેં વાંચ્યું, આપણને રોમાંચ. હમણાં જ પોલો બાર પડ્યો એનો શરદબાવે પડ્યું ને હમણાં, હા, શુદ્ધાદ્વૈત માર્તંડ, હમણાં જ 50 રૂપિયાનું પુસ્તક આવ્યું, એમાં એ બધું લખ્યું ગટ્ટુ લાલાજીનું આખું, કેટલા ગ્રંથો ગટ્ટુ લાલાજીએ છપાવ્યા. તો એ એને હારે શાસ્ત્ર કર્યો એટલે એને ખબર પડી કે ઓહો, આ તો માર્ગ બહુ દિવ્ય છે. દયાનંદ સરસ્વતી એમ કીધું કે ગટ્ટુ લાલાજી એક જ પુષ્ટિ માર્ગમાં વિદ્વાન છે, બાકી બધા બોગસ છે. એને એમ કીધું. બોલો. પણ એમ જો સાચી વાત કોઈ પણ કહે તો જો એ સમજી જાય. ઓલા બધા જો કેવા નિરુત્તર થઈને વહી જતા, ગુસાઈજીને કહેતા સાચી વાત, અને આ કોઈને કઈ સમજવું જ નથી, એટલે ટોટલું બાવા કે તો બધાય ભાગી ગયા. અને સાત ચેલેન્જ કરી દયાનંદ સરસ્વતીએ, ના તો કાઈ નહીં. અને ગટ્ટુ લાલાજી શાસ્ત્રાર્થ કર્યો, એમાં હારી ગયા દયાનંદ સરસ્વતી. ગટ્ટુ લાલાજી એ શાસ્ત્ર કર્યો, જે અંધ હતા. ઘણા બધું સાહિત્ય ગટ્ટુ લાલાજી લખ્યું, જે લાલાજી હતા, એમ લાલુ ભટ્ટજી, એમાં ગટ્ટુ લાલાજી. અને ગટ્ટુ લાલાજી અંધ હતા અને ગૃહસ્થી હતા, વિવાહિત હતા. કારણ કે અંધ હોવાને કારણે બધી એની પરિચર્યા કરવા માટે કોઈ સહાયક જોઈએ, તો એના પત્ની મરી ગયા, પત્ની લીલા અવસ્થા રહી ગયા, તો એને બીજા લગ્ન કર્યા હતા. આપણા મહારાજો એને એમ કહેતા કે આ વૈશ્ય આવી એમ સભામાં આવે તો એના માટે એવા શબ્દો વાપરતા ગટ્ટુ લાલાજી માટે, જે વિદ્વાન હતા, જે કેટલા બધા ગ્રંથો લખ્યા આપણા સંપ્રદાયને જીવાડવા માટે, એને આપણા મહારાજો આવી રીતના વર્તન કરતા એની હારે. કારણ કે સિદ્ધાંતિક વાત કરતા. વૃદ્ધ વૈશ્ય, હા, વૃદ્ધ વૈશ્ય એના માટે શબ્દ વાપરતા. વૃદ્ધ વૈશ્ય આવી, બીજા લગ્ન કર્યા એમાં વૃદ્ધ વૈશ્ય થઈ ગઈ. એ આપણા મહારાજો. એટલે પછી ગ્રંથ લખવાનું પછી એને સ્ટોપ કરી દીધું. હું તમારા માટે લખું ને તમે મને આવું કહેતા હોય, મારે લખીને હું કરવું. અમુક ગ્રંથ એનો અધૂરો છે, કંઈક એમાં આપ્યું છે એનું આગળ જીવન ચરિત્ર. આવડું પુસ્તક નથી આગળ, હમણાં જ આપણે લીધું, 50 રૂપિયાનું આવ્યું, શુદ્ધાદ્વૈત માર્તંડ. આવડું, હા, બસી શુદ્ધાદ્વૈત માર્તંડ ઉપર લખ્યું ને, હું લખ્યું મારે ત્યાં આગળ જ ઉપર જ પડ્યું છે, મેં ઉપર જ રાખ્યું. કાંઈ વાંધો. તો આપણે આ રીતે શ્રી પુરુષોત્તમજીના ચરણ કમળમાં ગોટાન ગોટી દંડવત કરીને આજે આપણે એનો જન્મદિવસ ને યાદ કર્યો કે આજે પુરુષોત્તમજી એવા આપણા વિદ્વાન આચાર્ય થઈ ગયા કે આપણે એનું થોડું યાદ બી કરીએ તો આપણને ધન્યતા પ્રાપ્ત થાય. કે એટલું સાહિત્ય એને લખ્યું તો એના પ્રત્યે આપણને અહોભાવ થાય કે ભાઈ આવા આપણા આચાર્ય વિદ્વાન થઈ ગયા અને આપણા સંપ્રદાય માટે એનું આખું જીવન સમર્પિત એને કરી દીધું. બધું વૈભવ હોવા છતાંય ભોગમાં આસક્ત થયા વગર મહાપ્રભુજીના ગ્રંથોમાં જે ગુસાઈજીના અને પૂર્વાચાર્યનો ગ્રંથોનું લેખન કાર્યમાં જ એનું જીવન એણે વિતાવ્યું એમ. અને આજે દાન એકાદશી પણ છે, તો દાન એકાદશીનું થોડું લઈ લે અને વામન જયંતીનું લઈ લે તો આપણો ઉત્સવ ત્રયી છે. આજે 3 ઉત્સવ એકી સાથે છે, તો એને આપણે એ રીતે ઠાકોરજી સાથે મનાવ્યા. હવે આપણે કથા ગુણગાનથી મનાવીએ. અને દાનનો અર્થ આમાં શ્રી પૂજ્ય શ્યામ બાવા શ્રીનું જે આ પુસ્તક છે ઋતુ ઉત્સવ મનોરથ, એમાંથી થોડું આપ્યું છે. આમાં આપણે એના શબ્દોમાં જ જોઈએ. પછી થોડુંક આપણે વામન ભગવાનનું પ્રાગટ્ય વિશે અવગાહન કરશું.